dear students, welcome to the class. આજે આપણે કાઇનેમેટિક્સના ક્રેશ કોર્સનો સેકન્ડ લેક્ચર છે. ફર્સ્ટ લેક્ચરમાં ઓલરેડી આપણે 3 ટોપિક વિશે ડિસ્કશન કરી ગયા હતા અને એ વિશે આજે ડિસ્કશન નહીં કરીએ કારણ કે લેક્ચર ખબર છે આમ પણ મોટા થતા જાય છે. ક્યાં 3 ટોપિક હતા? ડિસ્પ્લેસમેન્ટ અને ડિસ્ટન્સની વાત કરી હતી, એવરેજ સ્પીડ અને એવરેજ વેલોસિટીની વાત કરી હતી અને ત્રીજો ટોપિક હતો એ હતો એપ્લિકેશન ઓફ વીટી ગ્રાફ. વીટી ગ્રાફની મદદથી આપણે પ્રોબ્લેમ સોલ્વ કરતા હતા કારણ કે વીટી ગ્રાફ એવો ગ્રાફ હતો એ જે મલ્ટીપર્પઝ ગ્રાફ હતો. કારણ કે વીટી ગ્રાફનો સ્લોપ તમને શું આપતા હતા? એક્સેલરેશન એટલે કે પ્રવેગ આપતો હતો અને વીટી ગ્રાફનો તમને એરિયા છે એ તમને સ્થાનાંતર આપતું હતું. યાદ કરો. પછી એમાં આપણે પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિનું એક એક્ઝામ્પલ જોયું હતું. ત્યારબાદ આપણે રોકેટ વાળો પ્રોબ્લેમ જોયા હતા અને ત્યારબાદ એક બલૂન છે, બલૂનમાંથી કોઈ પથ્થર મૂકવામાં આવે તો બધા જ પ્રકારના પોસિબલ પ્રોબ્લેમ હતા કે જે વીટી ગ્રાફથી પૂછાઈ શકે અથવા તો વીટી ગ્રાફ સિવાયની મેથડથી પણ સોલ્વ થતા હોય પરંતુ વીટી ગ્રાફથી એકદમ ઇઝી રીતે થતા હોય એ મેં તમને કેલ્ક્યુલેશન કરીને પણ બતાવેલું છે. ઓકે, તો પ્રોપર એનો રિવિઝન કરજો એટલે એ વસ્તુમાં પ્રોબ્લેમ આવશે નહીં. આજે આપણો ચોથો ટોપિક છે એ છે ઇક્વેશન ઓફ મોશન. ઇક્વેશન ઓફ મોશન એટલે શું? ગતિના સમીકરણો. યાર 3 ગતિના સમીકરણો શીખી ગયા હતા આપણે. v બરાબર u પ્લસ at, s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર અને v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as. તો આ 3 સમીકરણના આધારે આજે આપણી ડિસ્કશન રહેવાની છે ચોથા ટોપિકમાં. ટોપિક આજે 2-3 શીખવાના છે. ટ્રાય એવી કરવી છે કે 3 લેક્ચરમાં ચેપ્ટર પૂરું થઈ જાય. આજે ઘણી બધી વસ્તુ શીખી લેવી છે અને છેલ્લા એક લેક્ચરમાં ગ્રાફ અને રિલેટિવ મોશન જે કંઈ ગ્રાફ શીખવાના છે ફરીથી એકબીજામાં રૂપાંતરણ કરતા ગ્રાફ શીખવાના છે, ઘણા નવા ગ્રાફ શીખવાના છે. તો એ ગ્રાફ અને સાપેક્ષ ગતિ છે ને એ બે છેલ્લા લેક્ચરમાં રાખશું. આઈ થિંક એ લેક્ચરમાં ઘણો બધો મોટો થઈ જશે. એના સિવાયની બધી વસ્તુ આજે પૂરી કરી દેવાની કોશિશ કરીએ આપણે. ઓકે, તો પણ ઘણી બધી પ્રેક્ટિસ થઈ જશે. તમે જોયું હશે એમસીક્યુ કેટલા થયા હશે, કેલ્ક્યુલેશન કરી દો. ઘણા બધા એમસીક્યુ થઈ ગયા હશે અને હજુ તો ઘણા બધા થવાના છે. તો કોન્સેપ્ટ કંઈક એવો છે કે ભાઈ પાર્ટિકલ કવર્સ 4 મીટર ઇન 1 સેકન્ડ. ફર્સ્ટ 2 સેકન્ડ, પેલી 2 સેકન્ડમાં 4 મીટર અંતર કાપે છે. જો ગ્રાફમાં રૂપાંતરણ કરીએ આપણે તો માનો કે આ પેલી 2 સેકન્ડમાં કેટલું ડિસ્ટન્સ કાપે છે? માનો કે નામ આપી દો S1. કેટલું છે? તો કે 4 મીટર. 8 મીટર ઇન નેક્સ્ટ 2 સેકન્ડ. આના પછીની 2 સેકન્ડમાં કેટલું ડિસ્ટન્સ કાપે છે? 8 મીટર. ફાઇન્ડ આઉટ ઇટ્સ વેલોસિટી આફ્ટર 5 સેકન્ડ. 5 સેકન્ડના અંતે તમારે એનો વેગ જોઈએ છે અને પ્રવેગ અચળ છે. અચળ પ્રવેગ હોય તો જ અચળ પ્રવેગી ગતિના સમીકરણ યુઝ થાય. હવે ઘણાના મગજમાં કાલની શોર્ટકટ આવશે, સર આ તો સમાન ટાઈમમાં ડિવાઈડ થઈ ગયું હોય કે હા કે ના? 2 સેકન્ડ આ 2 સેકન્ડ આ. એલા ઈ કેસ નથી. ત્યાં વેગ હોય અને સરેરાશ વેગ શોધવાનો હોય. સરેરાશ વેગ શોધવાના કિસ્સામાં 2 કોન્સેપ્ટ હતા, ઇક્વલ પાર્ટ્સ તો હાર્મોનિક મીન, ઇક્વલ ટાઈમ તો એરિથમેટિક મીન. યાદ આવે? હાર્મોનિક મીન એટલે n ના છેદમાં 1/v1 + 1/v2. તો અહીંયા ડિસ્ટન્સ ન હોય, ત્યાં શું હોય? અહીંયા સ્પીડ હોવી જોઈએ. શું હોવી જોઈએ? સ્પીડ હોવી જોઈએ. ચાલો, ક્લિયર? તો હવે આપણે શું કરવાના છીએ? તો આવા સંજોગોમાં પહેલામાં પહેલી લોકોથી ભૂલ શું થાય? કારણ કે એને ખબર છે કે આમાં ઇનિશિયલ વેગ, પ્રારંભિક વેગ તો કંઈ આપેલો નથી એટલે પ્રારંભિક વેગ 0 લઈને દાખલો ચાલુ કરી દઈએ. તો આ તમારી પહેલામાં પહેલી ભૂલ છે કે જે 0 ના લેવાય કારણ કે આપણને ખબર જ નથી કે 0 છે. આવા કિસ્સામાં તમે ડાયરેક્ટ 0 લઈ શકો નહીં. તો સર આનું સોલ્યુશન શું? તો આપણી પાસે એક જ સમીકરણ વધે, s અને t વાળું. કયું? આ એક જ સમીકરણ એવું છે કે જેમાં s અને t બંને આવે છે. તો બંને માટે ઇન્ડિવિજ્યુઅલ સમીકરણ મૂકવાના. કેવી રીતે? તો કે s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. S1 કેટલા છે? તો કે 4. પ્રારંભિક વેગ ખબર છે? નથી. તો u t દેખાઈને કેટલા મૂકી દો? 2 વત્તા 1/2 એ દેખાઈને કેટલા મૂકી દો? નથી ખબર. અને અહીંયા 2 નો સ્ક્વેર. તો 4 બરાબર શું થઈ ગયા? 2u પ્લસ 2 નો વર્ગ 4. 4 ભાગ્યા 2 2a. 2 માંથી 2 બધામાં કોમન કાઢ લો. 2 બરાબર u પ્લસ a. એક સમીકરણ આવી ગયું. ક્લિયર? હવે એક આના માટે મૂકીએ. આના માટે ડાયરેક્ટ મૂકી શકાય? ન મૂકી શકાય. શા માટે? અહીંયા તને વેગ ખબર છે, અહીંયા વેગ કેટલો છે ખબર છે કારણ કે આના માટે પ્રારંભિક વેગ તો આ છે ને, આનું નામ આપી દો u ડેશ. આના માટે પ્રારંભિક કોણ છે? આ છે. ખબર છે તને કેટલી છે? અહીંથી ગતિની શરૂઆત કરે તો અહીંયા કંઈક તો વેગ હોય કે નહીં? આ વેગ છે, આ મુસાફરી માટે પ્રારંભિક વેગનું કામ કરે. આ ખબર છે નહીં. તો હવે શું કરાય? આખાની વાત કરાય. તો t બરાબર કેટલા થઈ ગયા?
4 સેકન્ડ. ડિસ્ટન્સ કેટલો થઈ ગયો? 8 ને 4 12 મીટર. હવે પ્રારંભિક વેગ તમે એવું લખી શકો અહીંથી આખી મુસાફરી માટે, કારણ કે પ્રવેગ તો અચળ છે ને યાર. ચલો ક્લિયર. તો હવે શું લખી નાખું? s2 કેટલા થઈ ગયા? 12 બરાબર u. ટોટલ ટાઈમ કેટલો થઈ ગયો? 4. અહીંયા થોડોક લોચો પડશે u અને 4 માં. ut પ્લસ 1/2 a 4 નો સ્ક્વેર 4u વત્તા ચોકે ચોકે 16 ભાગ્યા 2 8a. બધામાંથી કેટલા કોમન કાઢી લો? બોલો જોઈએ. 4 4 કોમન કાઢી લો. 3 બરાબર u વત્તા 2a. હવે બે સુરેખ સમીકરણ મળી ગયા અને બંનેને સોલ્વ કરો એટલે આન્સર આવે કે ન આવે? લોપની રીતે કરવું તમને એવું બધું તમને બહુ આવડે કા? u બરાબર શું થાય? 2 માઇનસ a થાય ને? એ મૂકી દો. એ તમે ગમે રીતે સોલ્વ કરો. હવે મારે શીખવાડવાનું નથી. 2 માઇનસ a વત્તા 2a. એક આ બાજુ આવ્યો, 3 માંથી 2 જાય તો 1. 2a માંથી 1a જાય તો 1a વધ્યો તો a બરાબર 1 આવી ગયા. ચાલો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને a બરાબર 1 અહીંયા મૂકો, ઈ 1 આ બાજુ લઈ આવો તો 2 માંથી 1 જાય તો 1, તો u બરાબર કેટલા આવ્યા? 1 મીટર પર સેકન્ડ. જો પ્રારંભિક વેગ મળી ગયો, પ્રવેગ મળી ગયો, તો 5 સેકન્ડના અંતે વેગ મળે કે ન મળે? 5 સેકન્ડના અંતે તારે વેગ જોતો હોય તો મળે. કેવી રીતે મળે? એટલે હવે તો પેલું સમીકરણ v બરાબર u પ્લસ at. પ્રારંભિક વેગ કેટલો થઈ ગયો? તો કે 1. પ્રવેગ કેટલો થઈ ગયો? તો કે 1. સમય કેટલો થઈ ગયો? તો કે 5. 5 ને 6 મીટર પર સેકન્ડ. આ રીતે આન્સર આવે. પ્રારંભિક વેગ 0 કરવાનો નથી, ધ્યાન રાખજે. તો એક આ પ્રકારના પ્રોબ્લેમ તને ઘણી બધી બુકમાં જોવા મળશે અને તમે મારી પીડીએફમાં પણ આવા પ્રોબ્લેમ જોયા હશે. આમાં છે ને એક શોર્ટકટ છે, હું તને શોર્ટકટ બતાવું. પણ એ શોર્ટકટ હું તને રિકમેન્ડ નથી કરતો એટલા માટે કે ખાલી આવા એક પર્ટિક્યુલર કેસ માટે શોર્ટકટ યાદ રાખવી થોડીક અઘરી છે, પરંતુ આ તો મેં બનાવેલી છે. તો હું તમને કહું છું કે જ્યારે આ ટાઈમ ઇન્ટરવલ બેનો સેમ હોય ને, આ ટાઈમ ઇન્ટરવલ બેનો સેમ હોય એ સંજોગોમાં આવશે. કેવી છે? તો હવે એમાં શું કરવાનું છે? જો તો એમાં પ્રારંભિક વેગની શોર્ટકટ છે. જ્યારે બે ટાઈમ ઇન્ટરવલ સમાન હોય ને તો 3s1 - s2 ડિવાઇડેડ બાય 2t. આ બનાવેલું છે. હવે કેમ બનાવેલ છે એ મને નથી ખબર, બની ગયું છે એક વખત અને તમારે કઈ જાણવાની જરૂર છે નહીં. s2 દેખાય ને 8 મૂકો અને સોરી s1 દેખાય અહીંયા 4 મૂકો, અહીંયા મૂકો 8 મૂકો, છેદમાં 2 ઇન્ટુ ટોટલ ટાઈમ કેટલો છે? 2. ભલે 2 ના 2 ટોટલ ટાઈમ જ લખવાનો. એકક ઇન્ટરવલ કેટલાનો છે? તો કે 2 નો. ભેજામાં જાય એટલે મેં લખાયું. 12 - 8 જાય તો 4. 4 ભાગ્યા 4 1 મીટર પર સેકન્ડ. અને પ્રવેગનો શોર્ટકટ એ મેં એકમ પરથી બનાવેલી છે. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય કે નહીં? તો આને આમ લખાય કે નહીં? મીટર પ્રતિ સેકન્ડના છેદમાં સેકન્ડ. હા કે ના? તો મીટર મને ખબર છે, બેયના ડિસ્ટન્સની બેની બાદબાકી કરી નાખવાની. તો આ ટાઈમ અને આ ટાઈમ, બે ટાઈમ ભેગા થઈને કેટલા થઈ ગયા? તો કે t². તે આની મદદથી સોલ્વ થઈ જશે. કારણ કે કરો તમે 8 - 4 છેદમાં 2 નો વર્ગ, તો 4 ભાગ્યા 4 બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એક આ છે અને એક આ છે, પરંતુ હું આને પ્રાયોરિટી આપતો નથી એટલા માટે કે પર્ટિક્યુલરલી કોઈ એક આવા કિસ્સા માટે યાદ રાખવી થોડીક જોખમી છે અને આપણી પાસે એક જ ચેપ્ટર તો નથી, ઘણું બધું લાંબુ જોવાનું છે. તો આવી શોર્ટકટ બનાવવા કરતા 1 મિનિટ વધારે આપીને મગજને લોડિંગ ઓછું પડે અને આપણને મજા આવે કે નહીં હાસ આમાં 9 વાળી 3s2 - s1 થઈ ગયા ને આવું કંઈક થઈ ગયું લોચો તો ડોખો થઈ જશે. બીજામાં જઈ એટલે આ શોર્ટકટ તમારા માટે રિકમેન્ડેડ નથી, યાદ રાખવાની જરૂર નથી. પણ આ તો મારે બતાવી હતી ખાલી કે નહીં આવું પણ એક વસ્તુ પોસિબલ છે. એના કરતાં બેટર છે કે આવા કોઈ કિસ્સા હોય તો એમાં પ્રારંભિક વેગ 0 નહીં લેવાનો. આટલી વસ્તુ તમે યાદ રાખી શકો કે ભાઈ અહીંયા એક સરસ મજાનો મોટો ખાડો છે કે જ્યાં પ્રારંભિક વેગ જો 0 લેવાઈ જશે તો લોચો થઈ જવાનો છે, ભેજામાં જાય છે. તો આવું કંઈક તમે યાદ રાખી શકો, બાકી શોર્ટકટ યાદ રાખવાની કઈ જરૂર છે નહીં. ઓકે, તો ઘણા બધા સ્ટુડન્ટને આ MCQ આડો આવ્યો હશે અને મોસ્ટ ઓફ સ્ટુડન્ટને કંઈક ને કંઈક આમાં પ્રોબ્લેમ આવતા હશે. તો એકદમ ઇઝી છે,
અને સેમ એક આ કોન્સેપ્ટ છે અને આના પછીનો એક એમસીક્યુ કરવાનો છે, એમાં પણ એક સરસ મજાનો કોન્સેપ્ટ છે. તો આવનારા બે એમસીક્યુ તમારા માટે ખૂબ અગત્યના છે. આમાં શું કીધું છે કે લાકડાના એક પાટિયામાંથી પસાર થતી એક ગોળી તેના વેગનો 1/20મો ભાગ ગુમાવી દે છે. કેટલામો ભાગ ગુમાવે છે? 1/20મો ભાગ ગુમાવે છે. માનો કે એક પાટિયું છે, એની થિકનેસ કેટલી છે? ટી છે. પાટિયાની જાડાઈ કેટલી લખી નાખીએ? ટી જાડાઈ. હવે એક બુલેટ આવે છે, અહીંથી માનો કે યુ વેગથી આવે છે અને જ્યારે બુલેટ બારોબાર નીકળશે એટલે 1/20મો ભાગ ગુમાવી દે. એટલે પ્રારંભિક વેગ યુ તો હતો જ, એમાંથી 1/20મો ભાગ ગુમાવે છે. આ તો હવે તમે બધા માસ્ટર થઈ ગયા. તો અહીંયા જે વેગ નીકળે એ કેટલો નીકળે? 19u/20 નીકળે. ક્લિયર? હવે તો આવી ગોળીને સ્થિર થવા માટે કેટલા પાટિયા જોઈએ? ફોર એક્ઝામ્પલ આવા માનો કે આપણે n પાટિયા લખી નાખીએ. કેટલા પાટિયા લખી નાખીએ? n પાટિયા લખી નાખીએ. તો આ થિકનેસ કેટલી થઈ ગઈ? n × t થઈ ગઈ. કારણ કે એક પાટિયાની t તો n પાટિયાની કેટલી થઈ ગઈ? nt. અહીંથી દાખલ થાય ત્યારે u વેગથી દાખલ થાય અને જ્યારે બહાર નીકળે ત્યારે તેને સ્થિર કરી દેવાની છે. એટલે અંતિમ વેગ કેટલો થઈ ગયો? 0. તો આ બે કોન્સેપ્ટનો યુઝ કરીને આનો જવાબ આવશે. તો અહીંયા હું સમીકરણ મૂકું, તારી પાસે v છે, તારી પાસે u છે અને તારી પાસે સ્થાનાંતર છે. આ ટાઈમ નથી, આ સ્થાનાંતર છે. ના મજા આવતી હોય તો d લખી નાખો. તો ત્રીજું સમીકરણ યુઝ કરી શકો, સ્થાનાંતર વેગ અને પ્રારંભિક વેગ અને અંતિમ વેગ વાળું. તો અંતિમ વેગ છે ને હું શું લખી નાખું? 19u/20 એનો સ્ક્વેર. અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ u² બરાબર 2ad. ક્લિયર? v² - u² બરાબર 2ad. અહીંયા કેટલા થઈ ગયા? 19 નો વર્ગ કેટલા થાય? 371/400 -1 u² બરાબર 2ad. બેમાંથી u² કોમન કાઢી લીધા. ક્લિયર? હવે અહીંથી જરૂરિયાત પ્રમાણે પછી આગળ વધશો. અત્યારે ભલે પડ્યો આમનો. અહીંયા શું કરશો? અંતિમનો વર્ગ માઇનસ પ્રારંભિકનો વર્ગ ઇન્ટુ 2a. ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? nd. ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? nd. તો -u² બરાબર 2a nd. અને જો એક્ઝેક્ટ તારા મગજમાં કોન્સેપ્ટ હોય ને તો હજી એક વસ્તુ હું તને પ્રોપરલી બતાવી શકું કે અહીંયા મારે નિશાની મારે 2 માઇનસ મૂકવી પડે. શા માટે? કારણ કે અહીંયા પ્રવેગ હશે, પ્રતિપ્રવેગ હશે. અહીંયા મારે નિશાની કેવી મૂકવી પડે? જો તમે પ્રોપર વ્યવસ્થિત સમજ્યા હોય તો અહીંયા પણ નિશાની માઇનસ મૂકવી પડે અને અહીંયા પણ મારે નિશાની માઇનસ મૂકવી પડે. વ્યવસ્થિત તમે સમજો એટલે તમે આ વસ્તુ આરામથી પચાવી શકો એમ છો. આમાં કોઈ વાંધો છે નહીં. તો અહીંથી u² બરાબર શું થશે? 2a nd. એ u² બરાબર 2a nd છે, એની કિંમત હું અહીંયા મૂકી દઉં. u² દેખાય અહીંયા. એકદમ ઈઝી છે, જોજે. અહીં લસા લઈ લઉં છું. તો 371 - 400 એટલે -29/400 અને u² દેખાય અહીંયા કેટલા મૂકી દઉં? 2a nd બરાબર 2a d. ક્લિયર? બે બાજુ 2ad કેન્સલ થઈ જશે, વચ્ચે ખાલી n. તો -29/400 આ નિશાની માઇનસ છે ઇન્ટુ n બરાબર -1. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. તો n બરાબર શું થઈ ગયું? 400/29. બરાબર છે ને? 19 કેટલા થાય? 371. સાચું કે ખોટું છે મારું? એટલે 19 નો વર્ગ કેટલો થાય? હા, હું લઈ કેમ જાય મને આવું બધું? 9 × 9 = 81, 9 × 8 = 17. હા, કઈક લોચો તો એ તો કહું 361 થાય. મારો મેથ્સ તો અઘરું છે, ખબર તમને? 39. હવે જો આમાં એને 40 હોત ને તો 10 જવાબ આવત. 40 હોત તો એક્ઝેક્ટ 10 જવાબ આવત. 39 છે એટલે 10 પોઈન્ટ સમથિંગ આવશે કે નહીં આવે? ફોર એક્ઝામ્પલ 10 પોઈન્ટ વોટેવર જે કઈ આવે તે. એટલે 10 કરતા તો વધારે પાટિયાની જરૂર છે કે નહીં? જો 10 જ પાટિયા રાખશો તો ઓલી બાજુ નીકળશે તો કંઈક એને વેગ હશે. હા કે ના? કેલ્ક્યુલેટરની જરૂર નથી આમાં. 10 પોઈન્ટ વોટેવર માનો કે એક આન્સર આવે, જે કઈ આવે તમને ખબર નથી કેટલો આવે છે. એટલે 10 કરતા તો વધારે પાટિયાની જરૂર પડે કે નહીં આને? તો 10 કરતા વધારે એટલે કેટલા? તો કે 11. હવે છોકરાઓ અહીંયા ભૂલ શું કરે? તો કે અહીં તો 10.1 છે ને, 5 કરતા નાનું કહેવાય નહીં કે? તો આપણે 10 લખી નાખીએ. ઓપ્શનમાં 10 હોતે હોય. 10 ચાલે નહીં. શા માટે? કારણ કે 10મા પાટિયામાંથી બહાર નીકળશે તો એને કંઈક વેગ હશે.
10મું પાટિયું પ્લસ કંઈક વધારાનું બીજું જોઈએ છે. તો નંબર ઓફ ટોટલ પાટિયા કેટલા થયા? 11 થયા. કેટલા થયા? 11 થયા. આ પેજામાં ગયું કે નહીં? તો આવું લાંબુ લાંબુ કરવું છે, સરસ મજાની શોર્ટકટ આપું. આ શોર્ટકટ યાદ રહી જશે તને. તમે ગમે તે માટે ચેક કરી શકો છો. એકદમ સિમ્પલ અને બહુ લાંબી કેટલી લાંબી જોવું તારે? n/2 + 1. આ શોર્ટકટ. કેટલામાં ભાગનો 20 થયો? તો કે 20માં ભાગનો 20 થયો, વેગ થયો. તો 20/2 10 + 1 બરાબર 11મું પાટિયું. 11 પાટિયા જોઈએ. 50માં ભાગનો વેગ થયો હોય તો 50/2 + 1 25 ને 1 26 26 પાટિયા જોઈએ. હવે કઈ વાંધો છે? એકદમ ઈઝી થઈ ગયું કે નહીં? લખી નાખો. જો પાટિયામાંથી પસાર થતી ગોળીનો વેગ 1/n ભાગનો થતો હોય તો ગોળીને સ્ટોપ કરવા માટે નંબર ઓફ પાટિયા ઇઝ ઇક્વલ ટુ n/2 + 1. હવે કઈ પ્રોબ્લેમ રહેવો જોઈએ નહીં. હું તમને જે કહેતો હતો તમારા માટે કામનો ક્વેશ્ચન છે એ કેવો છે કે ભાઈ અચળ પ્રવેગથી, હું તને એમસીક્યુ ની રીતે પહેલા સોલ્વ કરાવું છું, કારણ કે એમસીક્યુ કરતા જઈએ અને નવા નવા કોન્સેપ્ટ શીખતા જઈએ. આમાં શું કીધું છે આપણે કે ભાઈ અચળ પ્રવેગથી ગતિ કરતી ટ્રેનના બે છેડા છે, એક બિંદુથી અનુક્રમે u અને v વેગથી પસાર થાય છે. ફોર એક્ઝામ્પલ, આ કોઈ ટ્રેન છે, હા ધુવાળા નીકળે, આ થાંભલા પાસેથી જ્યારે પસાર થશે, આ છેડો જ્યારે એમાંથી પસાર થાય અહીંથી, ત્યારે u વેગથી પસાર થાય છે. એ ટ્રેન ધીમે 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 ચાલી જશે, જ્યારે છેલ્લો આ ડબ્બો પસાર થશે ત્યારે v વેગથી પસાર થાય છે. સમજાય છે? શું કીધું છે કે અચળ પ્રવેગથી ગતિ કરતી ટ્રેનના બે છેડા એક બિંદુથી અનુક્રમે u અને v વેગથી પસાર થાય છે. માનો કે એન્જિન વાળો ભાગ જ્યારે પસાર થયો ત્યારે u વેગથી પસાર થયો, પછી જે કાંઈ લીવર દીધું, બ્રેક દીધું, વોટેવર જે કાંઈ થયું હોય એટલે પાછળનો છેડો પસાર થયો ત્યારે v વેગથી પસાર થયો. કયો છેડો? આ ટ્રેન તો આગળ નીકળી ગઈ ને. ચલો, આ u વેગથી પસાર થયો, હવે v વેગથી પસાર થયો. તમને શું કીધું? હવે ધ્યાનથી સાંભળજો. તો ટ્રેનના મધ્ય બિંદુનો બે, આ મધ્ય બિંદુ, આ બિંદુ જ્યારે પસાર થાય એન્જિન, ત્યારે u વેગથી પસાર થાય થાંભલા પાસેથી. છેલ્લો ડબ્બો છે એ v વેગથી પસાર થાય. તો ટ્રેનનો વચ્ચેનું જે મધ્ય બિંદુ છે, જ્યારે આ થાંભલા પાસેથી પસાર થાય, પસાર તો થાય ને લા, આમ ટ્રેન નીકળતી હોય, તો આ u વેગથી નીકળી ગયું, આ v વેગથી નીકળી ગયું, તો આ કેટલાના વેગથી નીકળશે એ પૂછ્યું છે. તો આના માટેની શોર્ટકટ છે, હું તને ડાયરેક્ટ લખાવી દઉં છું, v મિડલ પોઈન્ટ. કારણ કે અઘરી હોય ને તો હું તને ન લખાવત, કે બહુ અઘરું યાદ રાખવાનું છે તો ન લખાવત. v² + u²/2. તો તમે કેલ્ક્યુલેશનમાંથી મુક્તિ મળી જશે. અને હું જો કેલ્ક્યુલેશન કરાવું નથી, અત્યારે કેલ્ક્યુલેશન થઈ શકે, બે ભાગમાં ડિવાઈડ કરી દઈએ. આનો વેગ કંઈક લખી નાખીએ, પ્રારંભિક વેગ, આ એનો અંતિમ વેગ થઈ ગયો, આ ડિસ્ટન્સ થઈ ગયું. પછી એના માટે આ પ્રારંભિક વેગ, આ અંતિમ વેગ, આ ડિસ્ટન્સ થઈ ગયું. પછી સોલ્વ કરો, જવાબ આવે. પણ હું એટલા માટે નથી કરાવતો કે તમે કંઈ કરવાના તો છો નહીં, કારણ કે તમારી પાસે સરસ મજાની નાની એવી શોર્ટકટ છે. તો શા માટે કેલ્ક્યુલેશન કરીએ આપણે? ફોર એક્ઝામ્પલ, આ એનો જવાબ આવી ગયો, કારણ કે v અને u ના સ્વરૂપમાં આપ્યું. એટલે માનો કે તમને એમ કીધું હોય કે ભાઈ એક ટ્રેન છે, કોઈ એક બિંદુથી પસાર થાય, ત્યારે જ્યારે એન્જિન પસાર થાય તો એન્જિનનો વેગ છે માનો કે 5 મીટર પ્રતિ સેકન્ડ છે. જ્યારે પાછળનો ગાર્ડ પસાર થાય, ગાર્ડ વાળો ડબ્બો, એનો વેગ માનો કે તમને આપેલો છે તો એનો પણ માનો કે 10 મીટર પર સેકન્ડ આપેલો છે. તો વચ્ચેનો મિડલ પોઈન્ટ પસાર થાય એ બિંદુનો વેગ શું થાય? તો આપણને શોર્ટકટ ડાયરેક્ટ ખબર છે હવે કે v મિડલ જોતું હોય તો કાંઈ નહીં કરવાનું, પહેલાનો વર્ગ વત્તા છેલ્લાનો વર્ગ /2. આમાં કઈ અઘરું છે નથી ને? પહેલાનો વર્ગ કેટલો થઈ ગયો? 5નો વર્ગ 25, 10નો વર્ગ 100/2. તો ઉપર થઈ ગયા 2500, તો એનો વર્ગમાં કેટલો થઈ ગયો? 50 છેદમાં થઈ ગયા √2, 50 √2 મીટર પર સેકન્ડ. તો આવા દાખલામાં હવે આશા રાખું કંઈ પ્રોબ્લેમ આવશે નહીં. આજના લેક્ચરના જે તને શોર્ટકટ બતાવી છે, બંને શોર્ટકટ કામની છે, પાટિયાવાળી અને મધ્ય બિંદુવાળી. આવા એમસીક્યુ તમને દેખાશે અને ગેરંટી મેક્સિમમ 30 સેકન્ડ, રકમ વાંચતા 20 સેકન્ડ, કેલ્ક્યુલેશન કરતા 10 સેકન્ડ. એનામાં 30 સેકન્ડમાં આરામથી એમસીક્યુ સોલ્વ થઈ જશે. ઓકે, પ્રોપર પ્રેક્ટિસ પ્લસ રિવિઝન, તો જ આ વસ્તુ યાદ રહેશે, બાકી યાદ રહેશે નહીં. ઓકે, તો હવે નવો કોન્સેપ્ટ છે, એના રિલેટેડ એક એમસીક્યુ મૂક્યો છે અહીંયા. અને ઓલરેડી આ કોન્સેપ્ટ ગુજરાત બોર્ડના જ્યારે લેક્ચર લેતા હતા ત્યારે ડિસ્કસ કરી ગયા છે. અને તને યાદ કરાવું તો વધારાના સ્વાધ્યાયનો પહેલો દાખલો, ત્રિચક્રી વાહનવાળો, કયો હશે એ? nમી સેકન્ડમાં કપાયેલું અંતર યાદ કરો.
क्यों હતું nમી સેકન્ડમાં કપાયેલ અંતર પર્ટિક્યુલરલી તમે કોઈ એમ કહે કે 5મી સેકન્ડમાં જ કેટલું અંતર કપાય છે 5 સેકન્ડમાં નહીં 5મી સેકન્ડમાં જ તો એના માટેનું સમીકરણ હતું s nth is equal to u plus 1/2 a 2n minus 1 યાદ કરો આગે ના આ s છે સ્થાનાંતર મારે 5 અને s માં બેમાં લોચો થાય કે નહીં ચાલો અને 5 સેકન્ડમાં કીએ તો સમીકરણ કેવું વાપરવાનું s બરાબર ut plus 1/2 at સ્ક્વેર 5મી સેકન્ડમાં કીએ તો આ સમીકરણ વાપરવાનું ક્લિયર છે તો હવે તમને ક્વેશ્ચન એવો છે કે બોડી કવર્સ 10 મીટર ઇન 5th સેકન્ડ આનો મતલબ 5મી સેકન્ડમાં છે ગુજરાતીમાં રકમ આવી થાય કે એક પદાર્થ 5મી સેકન્ડમાં 10 મીટર અને 10મી સેકન્ડમાં 20 મીટર અંતર કાપે છે તો 11મી સેકન્ડમાં કેટલું અંતર કાપે ગુજરાતીમાં લખવું હોય તો લખી નાખો ચાલો કે ભાઈ એક કણ 5મી સેકન્ડમાં 10 મીટર 10મી સેકન્ડમાં 20 મીટર તો 11મી સેકન્ડમાં કેટલું અંતર કાપે આવો ક્વેશ્ચન એક છે તો પહેલા તો 5th સેકન્ડ અને ડિસ્ટન્સ છે 10 મીટર તો આના માટે સમીકરણ મૂકો તો ડિસ્ટન્સ કેટલું થઈ ગયું 10 પ્રારંભિક વેગ ખબર છે નહીં તો 0 મૂકતા નહીં u વત્તા 1/2 એ કેટલો છે ખબર છે નથી તો એનો a આ કેટલા થઈ ગયા 2n minus 1 વત્તા a/2 આ કેટલા થઈ ગયા 5 દુ 10 minus 1 9 તો જવાબ આવશે s બરાબર u વત્તા 9/2 a ચલો ક્લિયર 10 સેકન્ડ માટે 20 મીટર તો અહીંયા લખું 20 u ના u વત્તા ડાયરેક્ટ કરું અહીંયા 10 લખીશ તો 10 દુ 20 20 માંથી 1 જાય તો 19 19 ના છેદમાં 2 into a આવશે એક્ઝામમાં થોડુંક આવું શીખવું પડશે તમારે હોતી ચાલો હવે આને બેને સોલ્વ કરવાના તો બેને બાજુ લખી નાખો રેડી આ સમીકરણ નીચે લખી નાખો એટલે આ વખતે બીજી રીતે સોલ્વ કર્યું મારું મેથ્સ કેવું છે તમે જોવો ને હે ને એક વાર તો જોઈ લીધું સર હમણાં 19 નો વર્ગ કેવો ચાલો આ બધાની બાદબાકી કરી તો 20 માંથી 10 ગયા તો 10 u માંથી u ગયા એટલે કેન્સલ 19/2 માઈનસ કેટલા થયા 9/2 into a ચલો ક્લિયર તો આ કેટલા થઈ ગયા સમછેદી અપૂર્ણાંક છે 19 માઈનસ 9 ના છેદમાં 2 એટલે 10 ના છેદમાં 2 10 ના છેદમાં 2 એટલે 5a તો a બરાબર કેટલા આવ્યા 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને એ કિંમત આમાં મૂકી દો તો 10 ના 10 u ના u 2 મૂકશો એટલે બબે કેન્સલ 9 આ બાજુ આવ્યા તો u બરાબર કેટલા આવશે 1 મીટર પર સેકન્ડ ચલો u મળી ગયો a મળી ગયો હવે ગમે એટલામી સેકન્ડ કે આપને શું નડે 11 સેકન્ડ કહે તો શું લખવાનું s 11th પ્રારંભિક વેગ તો કે 1 વત્તા 1/2 એ દેખાય ને તો કે 2 2n minus 1 2 into 11 minus 1 બબે કેન્સલ 1 વત્તા 22 માં 21 જવાબ આવ્યો 22 મીટર 20મી સેકન્ડ કે તો 20મી સેકન્ડ 50મી સેકન્ડ કે તો 50મી સેકન્ડ ફોર્મ્યુલા ભૂલાય નહીં કારણ કે ફોર્મ્યુલા આવડશે તો આ વસ્તુ આવડશે ચલો ક્લિયર છે તો હવે આમાં વધારે પ્રેક્ટિસ નહીં કરાવવું ચાલશે ને આના જેવા એમસીક્યુ હશે ફોર્મ્યુલા યુઝ કરવાનો છે એટલે આના રિલેટેડ વધારે એમસીક્યુ નથી કરાવતો નવા ટોપિકને ચાલુ કરીએ અને નવો ટોપિક છે વેરિયેબલ એક્સેલરેશન અત્યાર લગીને તમે જે જોતા હતા એમાં પ્રવેગ કેવો હતો કોન્સ્ટન્ટ હતો પ્રવેગની કિંમત અચળ હતી એટલે તમે અચળ પ્રવેગી ગતિના સમીકરણ યુઝ કરતા હતા હવે એ હશે ને એ વેરિયેબલ હશે વેરિયેબલ મતલબ ચલ બદલાતો ચલિત સમયની સાથે સાથે પ્રવેગ પણ બદલાતો હશે કે જેમાં જઈ તો આવા સંજોગોમાં શું થાય સડનલી લીવર દઈ દઈએ સડનલી લીવર કાપી નાખીએ તો આવા જે કેસ છે એવા કેસની આજે વાત કરવાની છે ઓકે તો પાંચમો ટોપિક છે આ છે આપણો વેરિયેબલ એક્સેલરેશન ક્વેશ્ચન કંઈક આવો છે કે એક કણનો પ્રવેગ એ બરાબર 2t - 4 અનુસાર બદલાય છે કારણ કે જેમાં તમે સમયની કિંમત મૂકો 1 સેકન્ડ માટે પ્રવેગ અલગ હોય 2 સેકન્ડ માટે અલગ હોય 3 સેકન્ડ માટે અલગ આવે 4 સેકન્ડ માટે આન્સર આવે તો ટાઈમ સાથે પ્રવેગ છે બદલાતો જાય છે તો આ વેરિયેબલ એક્સેલરેશન કહેવાય કે નહીં વેરિયેબલનો મતલબ શું થાય સમય સાથે બદલાતો હોય એવો હવે જરૂરી નથી કે સમય સાથે જ બદલાય અમુક પ્રવેગ તમને કન્ડિશન આપેલી હોય અહીંયા 2x - 4 લખો તો શું થાય કે x બરાબર 0 આગળ પ્રવેગ અલગ હોય x બરાબર 1 આગળ પ્રવેગ હોય
તો એ સ્થાન સાથે બદલાય છે, એવી રીતે ફોર્મ્યુલા છે. અમુક અત્યારે જે આપણને કેસ આપેલો છે એ સમય સાથે બદલાઈ આપેલો છે. અત્યારે છે એ શું આપેલું છે? એ ઇઝ અ ફંક્શન ઓફ ટાઈમ. ટાઈમને રિલેટેડ પ્રવેગ બદલાય છે. અમુક કેસ એવા પણ હશે કે જેમાં તમને એવું આપેલું હોય એ ઇઝ અ ફંક્શન ઓફ ડિસ્ટન્સ. આપણે આના કેસ સોલ્વ કરશું, ચિંતા ના કરો. જો શરૂઆતમાં કોણ x બરાબર 0 આગળ સ્થિર હોય, જો આ ખૂબ અગત્યની વસ્તુ છે. શરૂઆતમાં કીધું એટલે t બરાબર 0 આગળ, t બરાબર 0 ત્યારે કોણ x બરાબર 0 એટલે ઉગમ બિંદુ પાસે છે અને પાછો સ્થિર છે. સ્થિરનો મતલબ શું થાય? વેગ 0 થાય. આટલી લાઈન નું રીડિંગ કરતા આવડતું હોવું જોઈએ. શરૂઆતમાં કોણ x બરાબર 0 આગળ સ્થિર છે. તો t બરાબર 1 સેકન્ડ માટે વેગ અને સ્થાનાંતર જોઈએ. પ્રવેગ પરથી વેગ અને સ્થાનાંતર થોડુંક તને એનાલિસિસ કરેલું જ છે આપણે. a બરાબર dv by dt, તો dv બરાબર શું થઈ ગયું? a into dt. બે બાજુ લગાવો સાપ તો dv 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 ભેગા થઈને v થઈ ગયા અને આ થઈ ગયું a into dt, જે તને શું આપે? પ્રવેગ અને સમયના ક્ષેત્રફળ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. આ શું આપે તને? a વિરુદ્ધ t ના આલેખનું ક્ષેત્રફળ. અથવા એમ કયો પ્રવેગનું સંકલન વેગ આપે. બે રીતે કહી શકો કે a વિરુદ્ધ t ના આલેખનું ક્ષેત્રફળ તમે કહી શકો, અથવા તમે શું કહી શકો? પ્રવેગનું સમય સાથે સંકલન. આ બંને કિસ્સામાં તને શું મળે? વેગ મળે. એવી રીતે v બરાબર શું થાય? dx by dt. તો dx બરાબર શું થાય? v dt. લગાવો બે બાજુ સાપ, x બરાબર શું થઈ ગયા? v dt. વેગનું સંકલન કરી નાખો સમયની સાપેક્ષે તો સ્થાનાંતર મળે. તો આ જ કોન્સેપ્ટ હું અહીંયા યુઝ કરવાનો છું. મને મારી પાસે શું આપેલું છે? a બરાબર 2t - 4 આપેલા છે, પરંતુ મને ખબર છે a બરાબર શું થાય? dv by dt બરાબર 2t - 4. તો એક બાજુ t વાળા બધા પદ જોઈએ કે નહીં? તો dt ને જવા દો પેલી બાજુ. તો dv બરાબર શું થયું? 2t - 4 into dt. હવે બે બાજુ સંકલન કરવું પડશે કે નહીં કરવું પડે? સંકલન કરશું એટલે લિમિટ મૂકવી પડશે. તો વેગની લિમિટ, પ્રારંભિક વેગ 0 છે, અંતિમ વેગ મને ખબર નથી એટલે હું v લખી નાખું. આ લિમિટ મૂકવામાં બહુ ધ્યાન રાખજે. પ્રારંભિક વેગ 0 છે, અંતિમ વેગ મને ગોતવાનો છે. પ્રારંભિક સમય મને 0 આપેલો છે અને 1 સેકન્ડ માટે જોઈએ છે. આ વસ્તુ શીખવાની છે. બીજામાં જાય છે તો dv 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 ભેગા કરો અને કાંઈ ન હોય ચલ તો 1 તો હોય કે નહીં, અને 1 નું સંકલન v પોતે જ થાય કે નહીં. લિમિટ મૂકો 0 થી v. સંકલનની પ્રેક્ટિસ છે ને, ઇન્ડિવિજ્યુઅલ સંકલન કરવું હોય તો છૂટ છે, મને કોઈ વાંધો નથી. કેવી રીતે? 2t dt કરી નાખો માઇનસ 4 dt કરી નાખો. આવી રીતે કરશો તો પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં. અહીંયા લિમિટ મૂકી દઉં હું. અપર લિમિટ મૂકો તો v ની જગ્યાએ v જ આવશે ને પછી નીચેની લિમિટ મૂકો તો 0 આવે. ઇઝ ઇક્વલ ટુ, બે તો અચળ છે, બારોબાર નીકળી ગયા. t નું સંકલન શું થાય? તો કે ભાઈ t ની 1 ઘાત છે, તો તમને ખબર છે x raised to n dx હોય તો સંકલન શું થાય? ઘાતમાં 1 નો વધારો, નવી ઘાતે ભાંગો. જો વિકલન હોય ઘાત આગળ આવે, ઘાતમાંથી 1 બાદ થાય. યાદ આવે કે નહીં? તો અહીંયા 1 ઘાત છે તો કેટલા થશે? t²/2. લિમિટ મૂકું 0 થી 1. માઇનસ નિશાની, 4 અચળ છે, બારોબાર આવે. કાંઈ ન હોય તો 1 તો હોય. 1 નું સંકલન, ચલ પોતે તો અહીંયા ચલ dt છે તો t 0 થી લઈને 1. અહીંયા થઈ ગયા v. આનો જવાબ કેટલો આવશે? 2. પેલા બેમાં ઉપરની લિમિટ મૂકો, 1 મૂકો અહીંયા તો 1 નો વર્ગ 1, 1/2 માઇનસ 0/2 માઇનસ 4. પેલા મૂકો 1 પછી મૂકો 0 માઇનસ કરીને. ક્લિયર? તો 0/2 તો 0 થઈ ગયા. તો શું થયું? v 1/2 માઇનસ 4 1 બબ્બે કેન્સલ થઈ ગયા. તો v બરાબર જવાબ આવ્યો -3 મીટર પ્રતિ સેકન્ડ. વેગ કેટલો આવ્યો? -3 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો એક વખત આપણને વેગ મળી ગયો. હવે જોઈએ હજી સ્થાનાંતર. તો આ વસ્તુ છે ને, વેગનું સમીકરણ ક્યાં આવ્યું હતું આપણે? વેગનું સમીકરણ જો આમ થોડું વિચારીએ તો તમારે હે ને આ પ્રોપર લખવું પડશે તમારે અહીંથી. આ સમીકરણ શું આવ્યું હતું જોવો તમે. લિમિટ મૂક્યા સિવાયનું સમીકરણ શું છે? 2 t²/2 -4t. 2 કેન્સલ થયા
તો v બરાબર શું છે t સ્ક્વેર માઇનસ 4t છે. જોવો તમે વ્યવસ્થિત જોવો, લિમિટ ન મૂકતા, કારણ કે વેગનું સંકલન જે એક વખત આપણે કરવાનું છે ને, ટુ ટુ કેન્સલ થઈ ગયા. લિમિટને ભૂલી જાય થોડીક વાર. લિમિટ નો હોત તો શું થાત? લિમિટ નો હોત તો શું થાત? આનું સંકલન બે અચળ છે, બારોબાર નીકળી ગયા. ટી નું સંકલન ટી સ્ક્વેર બાય 2 માઇનસ 4 અચળ છે, બારોબાર નીકળી ગયા. થઈ ગયું કે નહીં? ટુ ટુ કેન્સલ થઈ ગયા. હવે v બરાબર દેખાય ને શું મૂકવાનું? dx by dt. તો dx બરાબર શું થઈ ગયું? t સ્ક્વેર માઇનસ 4t into dt. મૂકો બે બાજુ સાપ. સમય 0 થી 1, સ્થાનાંતર x બરાબર 0 આગળ હતું પહેલા, કઈ ગયું? લિમિટ આપણે મૂકી હતી. હવે આપણે x પાસે લખવાના છીએ, તો આનું કાંઈ ન હોય તો એનું સંકલન x થાય. લિમિટ મૂકો 0 થી x. ભેગા સંકલન કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. તમને આ વખતે ભેગું કરાવું, અલગ નહીં કરાવું. તો 2 નો વર્ગ, સોરી 2 ની 1 ઘાત વધશે, નવી ઘાતે ભાંગો, એટલે 2 + 1 3, નવી ઘાત 3 માઇનસ 4, બરાબર નીકળી ગયા. t નું સંકલન t સ્ક્વેર બાય 2. હવે લિમિટ મૂકું 0 થી 1. પ્રોપર થોડુંક વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો એટલે આવું બધું કઈ અઘરું નથી. કારણ કે સંકલન છે એટલે થોડીક તમને ધીરજ રાખું છું. બાકીને કઈ કોન્સેપ્ટ તો આપણો શું હતો? ફિઝિક્સનો કોન્સેપ્ટ આ છે. હવે તો બધું જે કરીએ છીએ મેથ્સ કરીએ છીએ. ફિઝિક્સ તો અહીંયા પૂરું થઈ ગયું કે પ્રવેગ પરથી વેગ મેળવવા સંકલન કરવાનું, વેગ પરથી સ્થાનાંતર મેળવવા સંકલન કરો. ત્યાં ફિઝિક્સનું કામ પૂરું થઈ ગયું. હવે જે બધું છે મેથ્સ છે. ચલો, અહીંયા થઈ ગયા x - 0. ઉપરની લિમિટ મૂકો એટલે x - 0 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા થોડુંક પેલા વ્યવસ્થિત સાદું રૂપ આપી દઈએ. માઇનસ 2 કેન્સલ થયા, 2t સ્ક્વેર 0 થી લઈને 1. પેલા ઉપરની લિમિટ મૂકું, બેમાં 1 મૂકું તો 1/3 માઇનસ 2 વધશે ખાલી. ઉપરની લિમિટ 1/3 માઇનસ 2. હવે 0 કરીને મૂકું તો આ તો બે 0 જ થવાના છે, એટલે એ કંઈ સોલ્વ કરવાની જરૂર છે નહીં. તો આનો જવાબ શું આવ્યો? 3 × 6 માઇનસ 1 માઇનસ 5/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ તારો પ્રવેગ આવી ગયો 1 સેકન્ડ પછી. અઘરું લાગે છે આમાં કઈ? ફરીથી કરાવીને બતાવું? કાંઈ છે નહીં. આ કોન્સેપ્ટનો મેં યુઝ કરેલો છે. ફોર એક્ઝામ્પલ, ચલો આવું તમને એક સમીકરણ તમને પ્રેક્ટિસ માટે હું આપું. આ વખતે એટલું બધું અઘરું નથી કરવું, આપણે વેગનું કરીએ. ચાલો, એટલે સંકલનની પ્રેક્ટિસ થઈ જાય, બીજું કઈ નથી. તમને માનો કે વેગ આપેલો છે 2t સ્ક્વેર, બરાબર ને? 2t માઇનસ આ તો હતા ને ક્યાં 2t સ્ક્વેર વત્તા t વત્તા 1, આટલો વેગ આપેલો છે. અહીંથી બે વસ્તુ કરવાની તને કીધી, પ્રવેગ ગોતવાનો કીધો અને સ્થાનાંતર ગોતવાનું કીધું. એટલે વિકલન અને સંકલનની બેની એક વખત પ્રેક્ટિસ થઈ જાય. ક્યારે? તો કોઈ તમને એવું કહી દીધું કે t બરાબર 0 આગળ v બરાબર 0 છે, t બરાબર 0 આગળ પ્રવેગ પણ 0 છે અને સ્થાનાંતર પણ 0 છે, આવું તમને કહી દીધું. ચાલો, આવી કન્ડિશન આપણે લખી નાખીએ. પ્રવેગ માટે શું થાય? તો પ્રવેગ માટે તો વિકલન કરવું પડે કે નહીં? અને આપણે જોઈએ છે કેટલાની સેકન્ડ માટે? તો કે 1 સેકન્ડ માટે જોઈએ. ક્યારે આન્સર જોઈએ છે? 1 સેકન્ડ માટે. પ્રેક્ટિસ માટે છે ખાલી. તો આના માટે આનું વિકલન કરવું પડે કે નહીં? પ્રવેગ માટે તો વિકલન કરું તો 2 એમનેમ ઘાત આગળ આવશે, એટલે 2 આગળ આવ્યા, ઘાતમાંથી 1 બાદ થયા, 2t થઈ ગયા. t નું t ની સાપેક્ષે વિકલન 1 અને અચળનું વિકલન 0. આ યાદ આવે છે તને અત્યારે કે હું અલગથી બતાવું અહીંયા? કારણ કે d/dt 2t સ્ક્વેર કરશો ખાલી તો 2 તો બરાબર આવી જશે, વચ્ચે શું? d/dt t સ્ક્વેર. તો ઘાત આગળ આવી, ઘાતમાંથી 1 બાદ થયા, જવાબ આવ્યો 4t. એવી રીતે t નું t ની સાપેક્ષે વિકલન 1 અને અચળનું વિકલન 0. હવે એ તો તને ખબર પડી જશે. જવાબ આવ્યો 4t + 1. એ બરાબર a is equal to t equal to 1 આગળ તમને કહે તો મૂકી દો લિમિટ 5 મીટર પર સેકન્ડ. હવે સ્થાનાંતર કહે તો v બરાબર શું છે? 2t સ્ક્વેર વત્તા t + 1. v બરાબર શું થઈ જાય? dx/dt 2t સ્ક્વેર + t + 1. dx બરાબર શું થઈ જાય? 2t સ્ક્વેર + t + 1 into dt. લગાવો બે બાજુ લિમિટ.
અહીંયા ખાલી x વધશે કે નહીં? અહીંયા શું થઈ ગયા? 2 બરાબર આવી ગયા. અહીં થઈ ગયા t ઘન એક ઘાતનો વધારો કર્યો. અહીં થઈ ગયા t²/2 અને અચળનું સંકલન 0. અચળનું સંકલન એ ચલ પોતે જ થાયેલા. યાદ છે ને? હવે 0 અને 1, 0 મૂકવાની જરૂર નથી, 1 મૂકી દો ખાલી, તો અહીં થશે 2/3 વત્તા 1/2 વત્તા 1. આને સોલ્વ કરો એટલે તારો આન્સર આવે. કારણ કે માઇનસ કરીને 0 મૂકશો એનો કંઈ મતલબ છે નહીં. તો આઈ થિંક હવે આમાં બહુ પ્રોબ્લેમ હશે નહીં. સંકલન વિકલનની પ્રેક્ટિસ કરવી અગત્યની છે. અને આવા દાખલા JEE નીટમાં પૂછાય છે સંકલન વિકલનના, કારણ કે બાયોલોજી વાળાને ગૂંચવવા માટે. JEE પૂછાવાની શક્યતા ઓછી, કારણ કે એ લોકોને મેથ્સ આવડતું હોય. બાયોલોજીમાં નીટની એક્ઝામમાં આવા દાખલા પૂછવાની શક્યતા છે, કારણ કે એ લોકો બાયોલોજી વાળાનું મેથ્સ ચેક કરવા માટે આવો એકાદો MCQ વચ્ચે નાખી દે. ઓકે, તો થોડીક સંકલન વિકલનની પ્રેક્ટિસ કરજો. સરસ મજાની રીતે મેથેમેટિકલ ટૂલ્સના 3 લેક્ચર લીધા હતા. એવું લાગે તો રિવિઝન કરી લેજો હજી એક વખત. ઓકે, હવે પછીનો જે ક્વેશ્ચન છે ને ખૂબ અગત્યનો છે, કારણ કે મેં તમને અગાઉ એક વખત શોર્ટકટ આપી હતી કે ભાઈ A બરાબર DV. આવું તમને મેં એક વખત સ્ક્રીનશોટ પાડીને ગ્રુપમાં મોકલેલો હતો. તો શું છે એ વખતે ખબર નહોતી. મેં કીધું હતું કે લેક્ચરમાં આપણે આ વસ્તુ જોશું. કોકની ડિફિકલ્ટી હતી ને પછી મેં આવી રીતે ગ્રુપમાં મોકલવાનું કીધું હતું. આઈ થિંક મને ખબર નથી હવે કયા ગ્રુપમાં મોકલેલું છે, પણ મે બી કદાચ તમને ના પણ મળેલું હોય તો કોઈ ચિંતા ના કરતા. આજે ક્વેશ્ચન કંઈક આવો છે કે t બરાબર 0 સમયે એક કણ v0 જેટલા વેગથી ગતિની શરૂઆત કરે છે. એટલે ઇનિશિયલ વેગ થયો કે નહીં? t બરાબર 0 સમયે વેગ કેટલો છે? v0. ત્યારબાદ કણ ગતિની શરૂઆત કરે છે, પરંતુ a બરાબર -kV અનુસાર તે પ્રતિપ્રવેગી ગતિની શરૂઆત થોડાક સમય પછી પ્રતિપ્રવેગી ગતિ કરે છે. એનો પ્રવેગ કેટલો છે? a બરાબર -kV. નિશાની માઇનસ છે એટલે આપણે ખબર પડી જાય પ્રતિપ્રવેગી ગતિની શરૂઆત કરે. t સમયે એક સ્થાનાંતર પછી કણનો વેગ શોધો. મેં છે ને તમે આવું લખીને ખાલી t સમયે લખ્યું હોત ને, આની અત્યારે જરૂર નથી, કારણ કે મેં એટલા માટે લખ્યું કે મારે બીજી રીતે એક્સ્ટ્રા સાબિત કરાવો છે. એમાં લખેલું નહોતું કે એમાં ખાલી એવું લખેલું કે t સમયે કણનો વેગ શોધો. આખી ક્વેશ્ચન આખો ઇંગ્લિશમાં હતો, ગુજરાતીમાં ટ્રાન્સફર કરેલો છે. ભાંગલ ટોટલ ગુજરાતી હશે, સમજી જશો તમે. તો હવે માનો કે t સમય પછી અહીંયા વેગ માનો કે v છે, તો આપણને ખબર છે કે મારે અહીંયા વેગ જોઈએ છે, બટ અમુક ટાઈમ ઇન્ટરવલ પછી, એટલે વેગ ઇઝ અ ફંક્શન ઓફ ટાઈમ છે. અહીંયા હું થોડુંક તને સમજાવવા માંગુ, વ્યવસ્થિત ધ્યાન દેજો. જો તો એનું સમીકરણ હોય અને વેગ જોતો હોય તો એવું સમીકરણ તો dv/dt જ છે, સમયને રિલેટેડ હોય. તો તને એમ કીધું કે t સમય પછી વેગ કેટલો થાય પ્રવેગ પરથી જોતો હોય તો a બરાબર dv/dt એક જ રસ્તો છે. પરંતુ હવે હું તને જે બોલું ને ધ્યાનથી જોજો. તને એમ કીધું વેગ જોઈએ x અંતર પછી, તને t સમય પછી નહીં, તને એમ કીધું x અંતર કાપી લે પછી વેગ કેટલો થાય. આ ભેજામાં ગયું તારે. તો હવે પ્રવેગ છે એ સમયને રિલેટેડ, સોરી, આપણે વેગ જોઈએ સમયને આધારિત નથી જોતો, અમુક અંતર પછી જોઈએ છે. તો આના માટેની હું તને ટ્રીક તને કહેતો હતો કે જ્યારે વેગ ઇઝ અ ફંક્શન ઓફ x હોય, ત્યારે વેગ જોતો હોય અમુક અંતર પછી, તો a બરાબર dv/dt આપણને ખબર હતું. અમારે t તો જોતા નથી, એટલે મેં શું કર્યું, એક ઓપરેશન કર્યું, ઉપર નીચે dx વડે ભાંગી નાખ્યા. ઉપર નીચે શું કર્યું? dx વડે ભાંગી નાખ્યા. અને આને તમે ધ્યાનથી જુઓ તો dx/dt ને વેગ કહી દેવાય. dx/dt ને શું કહેવાય? વેગ કહેવાય કે ન કહેવાય? તો e થઈ ગયા વેગ અને આ શું વિધા? dv/dx. હવે ક્લિયર છે? હવે આના સ્વરૂપ સમીકરણમાં કઈ વેગ છે નહીં. ક્લિયર? તો હું બે રીતે દાખલો કરાવું છું. ખાલી ક્વેશ્ચન કયો છે અત્યારે? t સમયે કણનો વેગ જોઈએ. ક્યારે જોઈએ છે? t સમયે કણનો વેગ જોઈએ છે. તો આવું તમે લખી નાખો, જ્યારે વેગ ઇઝ અ ફંક્શન ઓફ x હોય અને વેગ ઇઝ અ ફંક્શન ઓફ ટાઈમ હોય. ચલો ક્લિયર? તો પહેલા t સમયે કણનો વેગ આપણે જોઈએ છે. તો આપણી પાસે હવે તો સંકલન સમયની સ્વરૂપ સાપેક્ષે કરવું જોઈએ કે નહીં? તો dv બરાબર શું થશે? a dt. લગાવો બે બાજુ સાપ. હવે મૂકો લિમિટ. પ્રારંભિક વેગ કેટલો છે? v. અંતિમ વેગ કેટલો છે મને ખબર નથી, એટલે v લખી નાખ્યા મેં. પ્રારંભિક વેગ v0, સોરી, અંતિમ વેગ મેં v લખી નાખ્યા. પ્રારંભિક સમય t બરાબર 0. અંતિમ સમય ક્યારે? તો કે t સમય પછી, એટલે હવે લખી નાખું t. લિમિટમાં પ્રોબ્લેમ નથી આવતો ને હવે? પ્રારંભિક વેગ, અંતિમ લિમિટ, અંતિમ વેગ, પ્રારંભિક સમય, અંતિમ સમય, 2-3 દાખલામાં લિમિટની પ્રેક્ટિસ કરી એટલે હવે લગભગ વાંધો નહીં આવે. અને જો ડાયરેક્ટ લિમિટ લખતા ના શીખવું હોય તો મારી પાસે બીજો પણ રસ્તો છે કે જે તમે છેલ્લે લિમિટ લખી શકો. a બરાબર શું થયું? dv બરાબર a dt થયા.
તો એનું સમીકરણ મૂકો શું છે માઇનસ કેવી ડીટી એ બરાબર માઇનસ કેવી ડીટી. હવે સંકલન જ્યારે કરવાનું હોય તો એક સરખા પદ એક બાજુ જોઈએ કે નહીં તો વી વાળા પદ એક બાજુ ભેગા કરું તો અહીંથી તો વી છેદમાં જાય કે નહીં તો આ બાજુ શું થયું ડીવી ના છેદમાં વી બરાબર માઇનસ કે ડીટી. હવે લિમિટ મૂકો v0 થી v અને અહીંયા મૂકો 0 થી t યાદ છે 1/x dx log e base x અથવા તો આને તમે કહેતા હતા ln x. યાદ કરો 10 નો બેઝ હોય તો તમે ટેબલમાં જોઈ શકો e નો બેઝ હોય તો 2.7182 વડે મલ્ટીપ્લાય કરવા પડે યાદ આવે હા ચલો 1/v નું સંકલન શું લખી નાખું ln v લિમિટ મૂકું v0 થી v નથી ને વાંધો 1/x હોય તો ln x 1/v હોય તો ln v ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે અચળ છે બારોબાર નીકળી ગયા કાંઈ ન વધ્યું એક વધ્યો એકનું સંકલન એ ચલ પોતે. હવે મૂકો લિમિટ પેલા ઉપરની મૂકો એટલે ln v ના ln v માઇનસ કરી નીચેની લિમિટ મૂકો ln v0 બરાબર માઇનસ કે ઉપરની લિમિટ મૂકું તો t નીચેની લિમિટ મૂકું તો 0. હવે આપણને એ પણ ખબર છે ln x પ્લસ ln y હોય તો બેયનો ગુણાકાર થાય સોરી ln x માઇનસ ln y હોય ln જરૂર નથી લોગ હોય તો પણ ચાલે ખબર કે નહીં આપણે તો અહીંયા શું થઈ ગયું ln v બાય v0 બાદબાકી કરી ને એટલે ભાગાકાર થયો બાદબાકી પરથી માઇનસ કે ટી. હવે આ બાજુ લોગ હોય ln e સોરી ln x બરાબર y હોય તો અહીંથી ln કાઢવું હોય તો સામેવાળાને e ની ઉપર ચડાવી દેવાનું આ તો આપણને ખબર જ છે. અહીંથી e કાઢવું હોય તો આ બાજુ ln આપી દેવાનું હા કે ના અહીંથી ln કાઢવું હોય મારે તો આખો મસાલો કેની ઉપર વહી જાય એક્સપોનેન્શિયલ ફંક્શન યાદ કરો ચર ઘાતકીય વિધેય. હવે v0 ને સામે જવા દો એટલે મને v ની કિંમત મળી ગઈ v બરાબર v0 માઇનસ e રેસ ટુ kt. આવું સમીકરણ તમે હજી એક વખત શીખવાના છો ન્યુક્લિયસ વાળા ચેપ્ટરમાં 12મા ધોરણનું 13મું ચેપ્ટર 12મા ધોરણનું કેટલામું ચેપ્ટર 10 9 10 11 12 ને 13મું ચેપ્ટર રેડી 12મા ધોરણના 13મા ચેપ્ટરમાં સમીકરણ હજી એક વખત આવશે સેમ વેગની સમીકરણમાં નહીં આવે એ પરમાણુની સંખ્યાના સ્વરૂપમાં આવશે n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમ્ડા ટી વાળું. આમાં કોઈ ડાઉટ છે ખાલી જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન આનો જે ગ્રાફ છે ને એ બાજુમાં દોરી નાખો અત્યારે કદાચ તને ખબર નહીં પડે બીકોઝ એક્સપોનેન્શિયલ વિધેયના ગ્રાફ ચરઘાતકીય હોય અને ચરઘાતકીય વિધેયના ગ્રાફ આવા હોય આ ફટાફટ ઘટે ચરઘાતકીય એટલે ચાર ઘાતની રીતે ફટાફટ ઘટવા માંડે વેગ ભેજામાં ગયું ચરઘાતકીય ને મતલબ શું થાય ચાર ઘાતની રીતે ફટાફટ ઘટવા માંડે શા માટે તમે વિચારો પ્રારંભિક વેગ 100 હતો કેટલો હતો 100 હતો e ની કિંમત ખબર કે નહીં 2.7182 થોડુંક વ્યવસ્થિત તને જો પ્રોપર સમજાવું v0 આને આમ લખી શકાય માઇનસ વાળો સ્ટેપ છેદમાં ગયું માનો કે પ્રારંભિક વેગ 100 હતો e ની કિંમત 2.7182 છે તને કંઈક અચાનક આપી દીધો માનો કે 2 અચાનક કે આપ્યો તો t બરાબર 1 સેકન્ડ માટે તમે કિંમત લખો કેટલી ઘટી ગઈ તમે જો એમે 2 સેકન્ડ માટે કરો તમે જો 2.7182 એની 2 નો એટલે 4 ઘાત કરો 2.7182 ની 4 ઘાત કરો 2 દુ 4 દુ 8 દુ ને 16 એપ્રોક્સિમેટ 3 જેવા કયો 3 તેરી 9 તેરી 27 તેરી 81 100 ભાગ્યા 81 1 પોઈન્ટ સમથિંગ વધ્યું 2 સેકન્ડમાં તો 100 થી ક્યાં પહોંચી ગયો 1 પોઈન્ટ પહોંચી ગયો તો ફટાફટ ઘટે કે નહીં તો આવી રીતે જે ઘટતું હોય ને આવા સમીકરણ અનુસાર એને કહેવાય ચર ઘાતકીય વિધેય. આ એનો ગ્રાફ છે. આ કેવી રીતે ઘટે છે ચર ઘાતકીય રીતે ઘટે છે આ એનો ગ્રાફ છે લખવો હોય તો લખી શકો છો તમે આમાં કોઈ ડાઉટ છે તને કારણ કે અત્યારે આજે મેં કર્યું છે એ કેવી રીતે કર્યું છે કે મારે v જોઈએ છે t સમય પછી v ઇઝ અ ફંક્શન ઓફ ટાઈમ મારે જોઈએ છે. હવે હું તને એક્સ્ટ્રા કરાવું છું આપણે પૂછેલું નથી જો બાજુમાં બધી વસ્તુ લખતા રહેજો આ છે આ છે આ છે પછી લોગ વાળું લખ્યું હતું કે અહીંથી ln કાઢ્યો તો સામે e ચડી ગયા આ બધા સ્ટેપ લખજો MCQ થોડોક અઘરો છે ઈઝી નથી કઈ યાર અત્યારે તને ઈઝી લાગે છે હું કરાવું છું એટલે 2 મહિના પછી શું છે અઘરું છે વસ્તુ આ. ચલો ભેજામાં જાય
હું એક્સ્ટ્રા કરાવું છું, આપણે પૂછેલું નથી છતાં પણ હું કરાવું છું કે વેગ ઇઝ અ ફંક્શન ઓફ એક્સ હોય, then what will we need to do? ત્યારે તો કે મારે વેગ જોઈએ બટ એક્સ અંતર પછી જોઈએ. પ્રારંભિક વેગ v0 છે, અમુક અંતર કાપી લઈએ એ બરાબર માઇનસ કે એક્સ અનુસાર. ફોર એક્ઝામ્પલ એક્સ અંતર કાપી લઈએ પછી વેગ કેટલો થાય એ મારે જોઈએ છે. તો હવે તને ખબર પડી ગઈ. તો આવા સંજોગોમાં એ બરાબર શું મૂકી શકાય? v ઇન્ટુ ડીવી બાય ડીએક્સ મૂકી શકાય. હવે યાદ રહેવું જોઈએ એ બરાબર ડીવી બાય ડીટી, બટ ટાઈમના સ્વરૂપમાં હોય તો, સ્થાનાંતરના સ્વરૂપમાં હોય તો એ બરાબર v ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. યાદ રહી જશે? બાકી મેં બનાવેલું હતું જ, એ તમારી બુકમાં લખેલું જ છે. તો એની કિંમત મૂકો માઇનસ કેવી ડીવી બાય ડીએક્સ. વીવી બે બાજુ કેન્સલ થઈ ગયા તો માઇનસ કે ડીએક્સ બરાબર ડીવી વધ્યા. પ્રોપર વ્યવસ્થિત ગોઠવી નાખીએ તો ડીવી બરાબર માઇનસ કે ડીએક્સ થઈ ગયા. આમાં વેગ વધ્યો જ નથી, જોયું તમે? છતાં આન્સર તો મળે જ ને. બે બાજુ લિમિટ મૂકો. પ્રારંભિક વેગ v0, અંતિમ વેગ v. પ્રારંભિક સ્થાનાંતર 0, અંતિમ સ્થાનાંતર x. કાંઈ ન હોય તો એક તો હોય કે નહીં, અને એકનું સંકલન થાય એ ચલ પોતે, તો dv પોતે. તો v0 થી v બરાબર માઇનસ કે, કાંઈ નથી તો એક વિધા, એકનું સંકલન એ x પોતે, તો 0 થી લઈને x. લિમિટ મૂકો. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે v માઇનસ v0 બરાબર માઇનસ કે અપર લિમિટ x લોઅર લિમિટ 0. v માઇનસ v0 બરાબર કે x. આ સમીકરણ શું થઈ ગયું? v બરાબર માઇનસ કે x પ્લસ v0. સુરેખાનું સમીકરણ છે, રેખાનું સમીકરણ છે. કારણ કે y બરાબર માઇનસ mx પ્લસ c. y બરાબર mx પ્લસ c સાથે સરખાવો તો એનો ઢાળ કેટલો આવે? માઇનસ કે, અને એનો અંતરછેદ કેટલો આવે? c. આનો ગ્રાફ બનાવતા ના પાડતા નહીં, બાકી મારીશ. પેલા c મૂકવાના. c કેટલા છે? તો કે v0. તો આટલી કિંમત કેટલી થઈ? c બરાબર v0. ગ્રાફ કેવો છે? માઇનસ ઢાળ વાળો છે. તો માઇનસ ઢાળ આમ આવે કે નહીં? આ સમીકરણ, આનો ઢાળ કેટલો થઈ ગયો? માઇનસ કે, અને આનું સમીકરણ શું થઈ ગયું? માઇનસ કે એક્સ પ્લસ v0. આ એક્સ્ટ્રા. હજી એક્સ્ટ્રા કરો એક વસ્તુ તમને એમ કે, કારણ કે જો v0 વેગથી ગતિ કરે છે, પછી ગતિ કેવી છે? પ્રતિપ્રવેગી. પ્રતિપ્રવેગી ગતિ એટલે કન્ટિન્યુઅસલી વેગ ઘટે કે ન ઘટે? તો જ્યારે વેગ 0 થઈ જાય, જ્યારે વેગ 0 થાય ત્યારે, ચાલો વેગ 0 થાય ત્યારે શું થાય? તો અહીંયા વેગની કિંમત 0 મૂકો તો 0 બરાબર માઇનસ કે એક્સ પ્લસ v0. તો કે એક્સ બરાબર v0. તો એક્સ બરાબર કેટલા થઈ ગયા? v0 બાય કે. વેગ 0 થઈ ગયો એટલે કે અહીંયા એક્સ આ v, તો અહીં વેગ 0 થઈ ગયો ને. અહીંયા એક્સ અક્ષને કટ કરી એટલે તો આ જે સ્થાનાંતર હતું એ સ્થાનાંતર કેટલું હતું? v0 બાય કે. અરે ગમે તે એમસીક્યુ તને પૂછે ને, આમાંથી ક્વેશ્ચન ખાલી આટલો હતો પણ એમાંથી કેટલા બધા એમસીક્યુ માંથી બની શકે છે. તમે સમજી શક્યા છો કે જો એક સ્થાનાંતર પછી જોઈએ તો આ મેથડથી, જ્યારે વેગ 0 થઈ જાય ત્યારે એને સ્થાનાંતર કેટલું કર્યું હશે? તો કેસ તો સ્થાનાંતરનો જ આવ્યો કે નહીં? તો પેલા વેગનું સ્થાનાંતરના સ્વરૂપમાં સમીકરણ લખવું પડે, પછી એમાં વેગ 0 મૂકવો પડે. બીજામાં જાય છે? સમજાય છે કે નથી સમજાતું? અઘરું નથી ને કાંઈ? તો હજુ એક ક્વેશ્ચન છે એ જોઈ લઈએ. કારણ કે આપણને એ પૂછેલું એવું છે કે પ્રવેગ છે એ બરાબર 2x. તમે જો અંતર સાથે બદલાય છે, x બરાબર 0, x બરાબર 1, એટલે a ઇઝ અ ફંક્શન ઓફ x આપણને આપેલું છે. પ્રારંભિક કન્ડિશન આપેલી છે કે એટ t તો નથી લખ્યો કે ભાઈ એટ x બરાબર 0, v કેટલા છે? 1 મીટર પર સેકન્ડ. તો ફાઇન્ડ વેલોસિટી કે જ્યારે x બરાબર 1 હોય તો વેગ કેટલો થાય? એટલે આપણે જોઈએ છે શું? v ઇઝ અ ફંક્શન ઓફ x ના સ્વરૂપમાં જોઈએ છે. આપણે આપેલું છે a ઇઝ અ ફંક્શન ઓફ x. આપણે વેગ જોઈએ x ના સ્વરૂપમાં જોઈએ. તો આપણને ખબર છે a બરાબર 2x હોય તો અહીંયા a દેખાઈને શું લખવું પડશે હવે? v dv by dx. હવે કોઈ ડાઉટ છે કોઈને? એક બાજુ v વાળા પદ ભેગા થઈ ગયા અને એક બાજુ dx x વાળા પદ ભેગા થઈ ગયા. લગાવો બે બાજુ સાફ. હવે લિમિટ કોણ કહેશે? પ્રારંભિક સ્થાનાંતર કેટલું છે? 0. અંતિમ કેટલું છે? 1. પ્રારંભિક વેગ કેટલો હતો? 1. અંતિમ કેટલો છે? v. જરૂરી નથી કે 0 ને v 0 ને 1 ને એવું જોઈએ, જોવાનું શું આપેલું છે તે. ચલો ક્લિયર?
એક ઘાત હોય તો ઘાતમાં એકનો વધારો, નવી ઘાત એ ભાંગો, લિમિટ મૂકો 1 થી v. બે અચળ છે, બારોબાર નીકળી ગયા. x ની એક ઘાત છે, એક ઘાત ઉમેરો, નવી ઘાતે ભાંગો 0 થી 1. ઉપરની લિમિટ મૂકો એટલે v²/2 માઇનસ કરી નીચેની લિમિટ 1 મૂકો એટલે 1/2. તો ઉડાડો હોય તો ઉડાડી દેવાય, આમાં વાંધો નથી. પેલા 1 મૂકો પછી 0 મૂકો. 1 મૂકો એટલે x નો વર્ગ 1 થઈ ગયો. તો શું થયું? v²/2 માઇનસ 1/2 બરાબર 1. v²/2 બરાબર 1 + 1/2 એટલે કે 3/2. બે બાજુ 3 3 કેન્સલ થઈ ગયા. તો v બરાબર √3 મીટર પર સેકન્ડ. ધીસ ઇઝ યોર આન્સર. હવે આ કોન્સેપ્ટ ભેજામાં ગયો કે ના ગયો? સંકલન જ છે પણ થોડું પ્રોપર સમજશો એટલે બહુ વાંધો આવશે નહીં. ઓકે, તો આના પછીનો જે ટોપિક છે હવે, જે ઓલરેડી એટલો બધો ડિટેલમાં આપણે શીખી ગયા છે કે વિચ શોર્ટકટ કયો હશે વિચારો જી. એ છે મોશન અંડર ગ્રેવિટી. કયો છે? મોશન અંડર ગ્રેવિટી. ટોપિક 6 આપણો આજનો. આજનો ત્રીજો ટોપિક પણ ટોટલ આપણો કાઇનેમેટિક્સનો છઠ્ઠો. મોશન અંડર ગ્રેવિટી. ઘણી બધી વસ્તુ આમાંથી શીખવાની છે આજે આપણે અને એકદમ ઇઝી છે. તો 3 કેસ જોયા હતા કે 4 કેસ જોયા હતા? આમ જોવા જઈએ તો 4 કેસ ને આમ જોવા જઈએ તો 3 કેસ. ગ્રાઉન્ડ થી ગ્રાઉન્ડ, મુક્ત પતન, ટાવર પરથી ઉપર ફેંકો વી વ્યક્તિ, ટાવર પરથી યુ વ્યક્તિ નીચે ફેંકો. 4 કેસ જોયા હતા કે નહીં? તો પહેલા હું ગ્રાઉન્ડ થી ગ્રાઉન્ડ ની વાત કરાવું છું. યુ વ્યક્તિ હું કોઈ પદાર્થને ફેંકું છું. રિવિઝન કરી લેજો પેલા ફટાફટ, અત્યારે તારી પાસે ટાઈમ છે. આ થઈ ગયો પલટી પોઈન્ટ. આ કેસ કયો છે? ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ, G to G. કેટલું તને યાદ આવે? મને કયો. ટાઈમ ટુ અસેન્ટ T1, ત્યાંથી નીચે આવવા લાગતો સમય ટાઈમ ટુ ડિસેન્ટ T2. T1 બરાબર T2 બરાબર U/G. હા કે ના? બે સમય સેમ થાય કે નહીં? તો ટોટલ ટાઈમ કેટલો થાય? U/G પ્લસ U/G 2U/G. મેક્સિમમ હાઇટ Hmax બરાબર U²/2G. બોલો, આમાં કોઈ ડાઉટ છે? નથી ને? જેટલા સમયમાં ઉપર ચડે એટલા જ સમયમાં નીચે પહોંચે. આ થઈ ગયો પલટી પોઈન્ટ. પલટી પોઈન્ટ આગળ વેગ 0 હોય. જે વેગથી ઉપર જાય એ જ વેગથી નીચે આવે, પરંતુ ડાયરેક્શન ખાલી બદલી જાય. અહીંયા જમીન પર અથડાશે ત્યારે વેગ કેટલો થઈ જશે? -u. અને ગુરુત્વ પ્રવેગ હંમેશા કેવો લેવાનો છે? માઇનસ, નીચે તરફ. એટલા માટે ઉપર તરફની દિશાને આપણે પ્લસ લઈએ છીએ, નીચે તરફની દિશાને આપણે માઇનસ લઈએ છીએ. હવે આમાં કોઈ ડાઉટ છે? પછી એક્સ્ટ્રા મેં તમને કરાવ્યું હતું કે કોઈ પણ વચ્ચેના બિંદુએ તમારે જોતું હોય તો એના માટેનું સમીકરણ શું હતું? T બરાબર u + or - √u² - 2g ના છેદમાં 2. તો એ સમીકરણની મદદથી તમે આસાનીથી સોલ્વ કરી શકો. પણ આજે હું એ કેસ નથી કરાવવાનો એટલા માટે કે એ ઓલરેડી આપણે લેક્ચરમાં કવર થઈ ગયો છે. એની આખી થિયરી તમને સાબિત કરાવી દીધી છે. તો એને અત્યારે વચ્ચે હું અહીંયા કવર કરવાનો નથી. એ જે કેસ હતા કે સમાન હાઇટ સુધી પહોંચવા માટે લાગતો સમય, એક સમય આ અને બીજો સમય આ, બંને ટાઈમ તને મળે એ તમે ઓલરેડી ક્લાસમાં થિયરીમાં જોઈ ગયા છો. અને પૂછાવા માટે એટલું બધું IMP નથી એટલે આજે ફરીથી એને હું રિવિઝનમાં ઇમ્પોર્ટન્સ નથી આપતો, પણ તમારી નોટ્સમાં લખેલું છે. તમારે જોવું હોય તો તમે કાઇનેમેટિક્સના આઈ થિંક લેક્ચર નંબર તમને યાદ હશે મારા કરતાં વધારે, તો મોશન અંડર ગ્રેવિટીનો જે લેક્ચર હતો એના પહેલા જ લેક્ચરમાં એ વસ્તુ મેં કરાવી હતી. ઓકે, એક આ થઈ ગયો ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડનો કેસ. પછી h ઊંચાઈના ટાવર પરથી કોઈ પદાર્થને નીચે તરફ મૂકી દેવામાં આવે એટલે આને કહેવાય મુક્ત પતન. મુક્ત પતન એટલે એનો પ્રારંભિક વેગ કેવો હશે? 0 હશે. જમીન પર આવે ત્યાં સુધીનો ટાઈમ કેટલો થશે? √2h/g. અને જમીન પર પહોંચે ત્યારે નીચેની દિશામાં એનો વેગ કેટલો હશે? √2hg. બસ આ બે શોર્ટકટ યાદ રાખવાની છે. બનાવી હોય તો કેમ બને છે એ ઓલરેડી આપણે લેક્ચરમાં ક્લાસમાં ડિસાઈડ કરી દીધી છે એટલે અહીંયા જરૂર છે નહીં. h ઊંચાઈનો ટાવર, અહીંથી કોઈ પદાર્થને ઉપર તરફ u વેગથી ફેંકવામાં આવે છે. સોરી, અહીંથી એટલું બધું નહીં નાખ્યા. h ઊંચાઈના ટાવર પરથી એક બોલને ઉપર તરફ u વેગથી ફેંકવામાં આવે તો એની મુસાફરી થશે આવી. ક્લિયર? તો અહીંથી તમે આટલી જે વસ્તુ છે ને એને તમે ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ જેવી વસ્તુ તમે કહી શકો. તને એમ કહે કે અહીંથી કોઈ પદાર્થને 25 મીટર બિલ્ડિંગની ઊંચાઈ પરથી u જેટલા વેગથી ઉપર તરફ ફેંકવામાં આવે તો બોલ મેક્સિમમ કેટલી હાઈટે પહોંચે?
સમજાય છે? 25 મીટરની ઊંચાઈ છે, તો અહીંથી આટલી ઊંચાઈ છે ને એ તમે પેલી આ રીતે કરી શકો, ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ, જરૂર નથી ગ્રાઉન્ડ પર જ હોય, ટેરેસ ટુ ટેરેસ, ચાલે કે ન ચાલે? તો અહીંથી યુ સ્ક્વેર બાય 2g થાય અને ટાવરની ઊંચાઈ તને જે આપી હોય એના આધારે તમે સોલ્વ કરી શકો. બીજામાં મેક્સિમમ ઊંચાઈ, આ તો વાત છે. અહીંથી અહીં સુધીનો ટાઈમ પણ તમે યુ બાય જી લખી શકો, અહીંથી નીચે ઉતરવાનો ટાઈમ પણ તમે યુ બાય જી લખી શકો. આટલો કટકો અલગથી સોલ્વ કરવો પડે. અહીંથી બોલ નીચે જાય ત્યારે આનો વેગ પણ તને ખબર હોય, કેટલો હોય? v બરાબર માઇનસ યુ. પછી આટલા કટકા માટે તારે વેગ અહીંયા આ વેગ જોતો હોય તો તારી પાસે સમીકરણ છે, આને પ્રારંભિક વેગ કહી દે યુ, તો v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2gh પરથી સ્થાનાંતર તારી પાસે છે. હવે હું તને સંજ્ઞા પદ્ધતિ શીખવાડું. તમે જે બિંદુએ ઊભા છો એને ઉગમ બિંદુ વિચારો, તો ઉપર તરફનો વેગ તું કેવો લઈશ? પોઝિટિવ લઈશ. ગુરુત્વ પ્રવેગ નીચે તરફ છે, કેવો લઈશ? માઇનસ લઈશ. તું સ્થાનાંતર પણ નીચે તરફ કરે છે, તો h પણ કેવા લઈશ તું? સ્થાનાંતર કેટલું લઈશ? માઇનસ h, કારણ કે જમીન પર નીચે તરફ આવે છે. તો આ જ સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે, અને ઓલરેડી આપણે આનો દાખલા કરશો એટલે ઓટોમેટિક પ્રેક્ટિસ થશે. જો આ બોલને મેં નીચે તરફ ફેંક્યો હોત યુ જેટલા વેગથી, આ બંને કેસ ફરક છે. અહીંયા મેં ધીમેકથી મૂકી દીધો અને અહીંયા મેં નીચે તરફ ફેંકું છું, તો આ કિસ્સામાં વેગ બરાબર છે માઇનસ યુ થઈ જાય, એ બરાબર માઇનસ જી થઈ જાય અને એસ બરાબર માઇનસ એચ થઈ જાય. બાકીના તમારી પાસે જે 3 સમીકરણ છે એ તમે યુઝ કરી શકો છો. એ સમીકરણ પણ હું તને નવી રીતે બતાવી દઉં. v બરાબર યુ પ્લસ એટી હતા, ત્યાં એ બરાબર માઇનસ જી મૂકો તો આ સમીકરણ શું થઈ જાય? યુ માઇનસ સીટી. એવી જ રીતે એસ બરાબર યુટી માઇનસ 1/2 જીટી સ્ક્વેર અને વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર માઇનસ 2gh. આ 3 સમીકરણ તમારી પાસે છે. ત્યાં મેં ઓલરેડી g માઇનસ લખી નાખ્યો છે. હવે ઉપર તરફ ફેંકેલો હોય તો u પ્લસ, નીચે તરફ ફેંકેલો હોય તો u માઇનસ, નીચે તરફ સ્થાનાંતર કરતા તો h માઇનસ મૂકશું. એ બધી વસ્તુ સંજ્ઞા પદ્ધતિ પછી ઉપયોગ કરશું. તો આજે મારે તને શોર્ટકટ આપવાની હતી, બે આ જે કંઈ છે આ અને જે કંઈ આ બધું બોર્ડ ઉપર લખ્યું છે બધી જ વસ્તુ તારા માટે કામની છે. ક્લિયર છે? હવે મેં 2 એક્સ્ટ્રા કેસ મેં તને કીધા, એ આપણે ઓલરેડી ક્લાસમાં કવર કરી ગયા છે કે જે નીટ અને જેડબલઈમાં આઈએમપી છે, નીટ માટે એટલા બધા આઈએમપી નથી, એટલે હું આજના લેક્ચર માટે રિવિઝન નથી કરાવતો, પણ ઓલરેડી તમારી બુકમાં લખેલા છે. ઓકે, ચલો 1 બાય 1 હવે આજે ગ્રેવિટીના દાખલા સોલ્વ કરવાના છે. એક વખત તો આપણે ઘણી બધી પ્રેક્ટિસ ઓલરેડી ક્લાસમાં કરી છે, પણ આજે હજી વધારે પ્રેક્ટિસ કરાવું છું અને આશા રાખીએ છીએ કે હવે મોશન અંડર ગ્રેવિટીમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. થોડાક એમસીક્યુ સોલ્વ કરી લઈએ પછી. કે અ મેન થ્રોસ અ બોલ વર્ટિકલી અપવર્ડ. ઇંગ્લિશમાં રકમ છે પણ એકદમ ઇઝી છે કે એક માણસ છે વર્ટિકલી અપવર્ડ એટલે ઉપરની દિશામાં એક બોલને થ્રો કરે છે. માનો કે માણસ અહીં ઊભો છે, અહીંથી એક બોલને ઉપર તરફ ફેંકે છે. ઇટ રાઇઝિસ થ્રુ 20 મીટર. કેટલા મીટર ઉપર જાય છે? 20 મીટર. એન્ડ રિટર્ન ટુ હિઝ હેન્ડ્સ. અને 20 મીટર પછી ફરી પાછો નીચે આવે છે. પાછો ભાઈના હાથમાં જ આવે છે. આપણે નીચે બતાવી દઈએ છીએ. વોટ વોઝ ધ ઇનિશિયલ વેલોસિટી યુ ઓફ ધ બોલ. બોલને કેટલા વેગથી ફેંકેલો હશે ઉપર કે જેથી કરીને 20 મીટર ઉપર જાય. એન્ડ હાઉ મચ ટાઈમ ટી ઇટ રિમેન્સ ઇન ધ એર. ટી એટલે શું છે? કેટલો સમય હવામાં રહ્યું. તો હવામાં રહી એને શું કહેવાય? ટોટલ ફ્લાઇટ ટાઈમ. યુ બાય જી ઉપર ગયો હશે ને યુ બાય જી નીચે ગયો હશે, તો ટોટલ ફ્લાઇટ ટાઈમ કેટલો થશે? 2u બાય જી. બટ એમાં યુની જરૂર તો પડશે કે નહીં? એક જ શોર્ટકટની જરૂર છે, તારા મગજમાં બેસી જાય કે મેક્સિમમ ઊંચાઈ તને 20 આપી દીધી છે, તો મેક્સિમમ ઊંચાઈની શોર્ટકટ હતી યુ સ્ક્વેર બાય 2g. જો આ ન આવડે એ લોકો કેટલા લાંબા થઈ જાય. જો એ શું કરે, કોન્સેપ્ટ યુઝ કરે. અહીં તો પલટી પોઈન્ટ છે ને, પલટી પોઈન્ટ આગળ v બરાબર 0 થાય, પછી ઓલું સમીકરણ યુઝ કરે. વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2gh થાય કે નહીં? અંતિમ વેગ તો 0 છે, પ્રારંભિક વેગ 20 નો વર્ગ. પ્રારંભિક વેગ તો મારે જોઈએ હોય કે -2 g દેખાઈને 10 મૂકે ને h દેખાઈને 20 મૂકે, તો માઇનસ સ્ક્વેર આ થઈ ગયા માઇનસ 400. યુ બરાબર 20 મીટર પર સેકન્ડ. ઓય મને આવડી ગયું કે એટલે આને આઈડું કે ભાઈ આ કેટલો તમે ટાઈમ બગાડો. તમે જોવો તો ખરા. યુ સ્ક્વેર દેખાઈને શું કરવાનું છે? યુ સ્ક્વેર મારે જોઈએ છે 2gh મેક્સિમમ. 2 × 10 × 20 20 × 20 વર્ગનું કાઢો એટલે એક વખત 20 વધે. આને આવડ્યું કહેવાય, આને આવડ્યું ના કહેવાય. ભેજામાં જઈ આને ટાઈમ બચાવ્યો કહેવાય, આને સ્માર્ટ વર્ક કર્યું કહેવાય. ભેજામાં જઈ એક વખત યુ મળી જાય તો ટોટલ ટાઈમ કેટલો થઈ ગયો? 220/10. 4 સેકન્ડ હવામાં રહીએ. ગમે એ ક્વેશ્ચન પૂછે ને, ઉપર જવા માટે કેટલો સમય લાગે? તો કે 2 સેકન્ડ. નીચે આવવા માટે કેટલો સમય લાગે? 2 સેકન્ડ.
જ્યારે કણ અહીંયા પાછો નીચે હાથમાં આવે ત્યારે કેટલો વેગ હોય? તો કે જેટલાના વેગથી ફેંક્યો હોય ને એટલાના વેગથી જ નીચે આવે. આવી બધી વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ. ગમે તે ક્વેશ્ચન પૂછે આપણને કોઈ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. અને મોશન અંડર ગ્રેવિટી તારા માટે બહુ ઇઝી છે, કારણ કે એટલી બધી વસ્તુ ક્લાસમાં આપણે ડિટેલમાં ડિસ્કશન કરી હતી કે આ તો ખાલી ફોર્માલિટી છે અત્યારે મોશન અંડર ગ્રેવિટીમાં, કે આ પ્રેક્ટિસની કંઈ તમારે જરૂર નથી. તમારી પાસે ઓલરેડી આના કરતાં પણ સારા સારા ક્વેશ્ચન લખેલા છે. તો હું તો ટ્રાય કરું છું કે એ લેવલના ક્વેશ્ચન ફરીથી તને એક વખત રિવિઝન કરાવી દઉં. સમજાય છે? એકદમ નવો MCQ તમારી સામે છે હાવ નાનો એવો, પણ એટલું બધું ભેજું વાપરવું પડે કે વાત જવા દો. શોર્ટકટ આવડતી હોય તો તમે 1 મિનિટ જેટલો સમય બચી શકે એનાથી. કે અ પાર્ટિકલ વેન થ્રોન, એક પાર્ટિકલ કે જ્યારે થ્રો કરવામાં આવે છે, મૂવ સચ ધેટ, એવી રીતે ગતિ કરે છે કે ઇટ પાસીસ ફ્રોમ ધ સેમ હાઇટ, સમાન ઊંચાઈ પરથી પસાર થાય છે 2 સેકન્ડે અને 8 સેકન્ડે. ગુજરાતી બોલવું વ્યવસ્થિત. એક કણને થ્રો કરતા એવી રીતે ગતિ કરે છે કે જેથી સમાન ઊંચાઈ પાસેથી 2 સેકન્ડે અને 8 સેકન્ડે પસાર થાય છે. તો એ ઊંચાઈ શોધવાની છે. એમ તો ડાયરેક્ટ ખબર નહીં પડે ને. અહીંથી એક બોલને થ્રો કર્યો, કીધું નથી કેટલાના વ્યક્તિ થ્રો કર્યો, એટલે આવી રીતે ગતિ કરે કે ન કરે? એવું માની લઈએ કે 2 સેકન્ડે આ કણ છે એ આ બિંદુએ હતો. આ બિંદુએ ક્યારે હતો? અહીંથી અહીં સુધી પહોંચવા લાગતો સમય કેટલો છે? 2 સેકન્ડ. પછી ગતિ કરે, આમ ગયો, આમ આવ્યો, પાછો અહીંયા પહોંચ્યો, એટલે સેમ હાઈટ થઈ કે નહીં? H. આ મને H પૂછ્યા છે. પાછો H બિંદુએથી પસાર થાય તો ત્યાં સુધીમાં લાગતો સમય કેટલી? 2 વખત. એક વખત 2 સેકન્ડે અને પાછો ત્યાંથી 8 નહીં, ટોટલ 8. બીજામાં ગ્રાઉન્ડથી થ્રો કરો ત્યાંથી 2 સેકન્ડે અને ગ્રાઉન્ડથી થ્રો કરીને 8 સેકન્ડે, એ સમાન હાઈટ પરથી પસાર થાય છે. ક્વેશ્ચન સમજાઈ ગયો? તો અમારે હાઈટ જોઈએ આ કેટલી થઈ, શું યુઝ કરી શકાય. એક સરસ મજાનો કોન્સેપ્ટ આપું. ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ ને કેસની જેમ તમે કમ્પેરિઝન કરો, ગુરુત્વ પ્રવેગ છે ને એ માઇનસથી નીચે તરફ જ છે. હવે અહીંથી જ્યારે કોણ ઉપર તરફ જતો હશે ને, હું જો અહીંથી ભાગ કરું, AB ની વાત કરું, તો જ્યારે કોણ ઉપર જતો હશે ને ત્યારે G થી શું થાય છે? પ્રતિપ્રવેગિત થાય છે. શા માટે? કારણ કે જાય ઉપર ગુરુત્વ પ્રવેગ નીચે લાગે તો કન્ટિન્યુઅસલી વેગ ઘટે 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 0 અલ્ટિમેટ. જ્યારે C બિંદુથી D બિંદુ તરફ આવતો હશે ત્યારે એ G થી પ્રવેગિત થતો હશે. બીજામાં જાય તો હવે જે બોલું ને ધ્યાન સાંભળજે. આટલું ડિસ્ટન્સમાં પ્રવેગ G છે, આટલા ડિસ્ટન્સમાં પણ પ્રવેગ G છે, જાતા લાગતો સમય 2 હશે. બીજી એક વસ્તુ, અહીંથી જાય છે ત્યારે વેગ U છે, આવે છે ત્યારે વેગ U છે, તો જવામાં 2 સમય લાગે 2 સેકન્ડ, તો અહીંથી આવવામાં પણ 2 સેકન્ડ જ લાગે. કારણ કે વેગ ગયો H થી આવ્યો, એટલા જ ગુરુત્વ પ્રવેગથી ઉપર ગયો, એટલા જ ગુરુત્વ પ્રવેગથી નીચે આવ્યો. એનો મતલબ જવામાં 2 સમય લાગતો હશે તો અહીંયા પણ 2 સમય જ લાગે. હવે તારી પાસે આખી મુસાફરીનો ટાઈમ છે. ટોટલ ફ્લાઇટ ટાઈમ કેટલો છે? 2 + 8 + 2, હે ને? ભાગાવ 8 ગ્રાઉન્ડ થી અહીં સુધીનો છે. આ 2 નો ગણતા હો. ટોટલ 8 + 2 ખાલી કેટલો થશે? 10 સેકન્ડ. 2 પછીની 8 નથી, ટોટલ 2 અને ટોટલ 8. એટલે જમીનથી પહેલા 2 અને એના પછીની 6, એટલે ટોટલ થઈ ગઈ 8. આવી રીતે ક્વેશ્ચન છે, સમજજે વ્યવસ્થિત. ટોટલ ફ્લાઇટ ટાઈમ કેટલો થઈ ગયો? 10 સેકન્ડ. ટોટલ ફ્લાઇટ ટાઈમનું સમીકરણ તને ખબર છે, 2u/g. તો 2u, તો u બરાબર શું થયા? 5g. તો 2 × 5 = 10, g ઉપર ગયા કેટલા થઈ ગયા? 50 મીટર પર સેકન્ડ. આ g છે હો. ચલો ક્લિયર? પ્રારંભિક વેગ 50 મળી ગયો. હવે મારે આટલી હાઈટ જોઈએ છે. આટલી હાઈટ એટલે શું થયું? 2 સેકન્ડમાં થયેલું સ્થાનાંતર. આપણે જે h જોઈએ એ બીજું કંઈ નથી, 2 સેકન્ડમાં ઉપર જતી વખતે થયેલ સ્થાનાંતર. સાદી ભાષામાં લખું તો સમીકરણ વાપરું, ut + 1/2 gt². ખરેખર 1/2 at² લખીએ ને, પછી a બરાબર -10 લખશું ને. ઉપર જાય ત્યારે વેગ તો ઉપરનો પોઝિટિવ લેવાનો કે નહીં? ઉપરની ડાયરેક્શન કેવી લઈએ આપણે? પોઝિટિવ. નીચેની ડાયરેક્શન કેવી લઈએ? માઇનસ. અહીં થઈ ગયા 20. કેટલી સેકન્ડ માટે મુસાફરી કરવાની છે? ઓનલી ફોર 2 સેકન્ડ. સર 8 સેકન્ડ કરો તો ચાલે? 8 સેકન્ડ કરો ને તોય આ જ આન્સર આવે. જોવું છે? જોઈએ. + 1/2 એ દેખાય ને 10,
અહીં થઈ ગયા 2 નો વર્ગ. 40 માઇનસ 5 ચોક 20 4 સોરી 50 છે ને કા 50 દુ 100 માઇનસ 20 80 મીટર ઊંચાઈ થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 80 મીટર. હવે 8 સેકન્ડના અંતે સ્થાનાંતર કરો તો આન્સર ઈ જ આવે. જો 8 મૂકો અહીંયા માઇનસ 1/2 જી દેખાય ને 10 ને 8 નો વર્ગ થઈ ગયો 64. 50 8 કેટલા થઈ ગયા? 400. 50 8 કેટલા થઈ ગયા? 400. આ થઈ ગયા 5 64. 60 5 300 4 5 20 320. જવાબ આવ્યો 80 મીટર. કઈ ફરક ન પડે કારણ કે 2 સેકન્ડ અને 8 સેકન્ડ છે તો પદાર્થ એક જ જગ્યાએ કે નહીં, તો સ્થાનાંતર તો આટલું જ કહેવાય ને. આ તો પથ લંબાઈ કહેવાય ને. ક્લિયર છે? તો હવે આમાં કોઈ ડાઉટ છે નથી ને? તો આવા ક્વેશ્ચન હોય તો આપણને હવે કંઈ પ્રોબ્લેમ આવશે નહીં. આ જે કોન્સેપ્ટ હતો એ તમારી રીતે લખી નાખજો કે જાય ત્યારે પ્રવેગ આવે ત્યારે પ્રવેગ સમાન, જાય ત્યારે વેગ આવે ત્યારે વેગ સમાન, તો સમય પણ સમાન થવો જોઈએ. લખી નાખશો. તો હવે જે છે ને એ સરસ મજાનો કેસ છે. 2 ટ્રીક પહેલા તને આપી દઉં. ઓલરેડી એક આપણે જોઈ ગયા હતા કે ભાઈ કોઈ પણ પદાર્થ મુક્ત પતન કરતો હોય તો ગેલિલિયોનો એકાંકનો નિયમ શું કહેતો હતો કે પહેલી સેકન્ડમાં માનો કે 5 અંતર કાપતું હશે તો બીજી સેકન્ડમાં 10 મીટર અંતર કાપે, ત્રીજી સેકન્ડમાં 15 મીટર અંતર કાપે, ચોથી સેકન્ડમાં 20 મીટર અંતર કાપે. એટલે કે 1/3 પહેલી સેકન્ડમાં 5 મીટર અંતર કાપે, બીજી સેકન્ડમાં 15 મીટર અંતર કાપે, ત્રીજી સેકન્ડમાં 25 મીટર અંતર કાપે. 1/3/5/7 ના રેશિયોમાં હોય. ગેલિલિયોનો એકાંકનો નિયમ આપણે ખબર છે. પરંતુ હવે જે હું બોલું ને ધ્યાનથી સાંભળીએ. અહીંથી કોઈ પદાર્થને મુક્ત પતન કરાવવું, શું કર્યું? 1 મીટરનું ડિસ્ટન્સ લીધું. મેં કેવું લીધું? 1 મીટરનું ડિસ્ટન્સ લીધું. તો સમાન અંતર કાપવા માટે કેટલો સમય લાગે એના માટેનું રેશિયો છે. તો પહેલા માટે માનો કે એક રેશિયો લાગતો હોય √1 કહી દો અથવા તો 1 કહી દો, તો બીજા માટે કેટલો લાગે? √2 - √2 માનો કે આના માટે ટાઈમ માનો કે t હોય તો આના માટે √2 - 1 × t. આના માટે તો કે √3 - √2 × t. આના માટે તો કે √4 - √2 × t. આને જેટલો ટાઈમ લાગે ને એના કરતા આટલાના ગુણોત્તરમાં આવે. ભેજામાં ગયું? સમાન અંતર કાપવા માટે લાગતા સમયનો ગુણોત્તર અને સમાન સમયમાં કપાતા અંતરનો ગુણોત્તર. અરે સમાન સમયમાં કપાતા અંતરનો ગુણોત્તર પહેલી સેકન્ડમાં 5, બીજી સેકન્ડમાં 15, ત્રીજી સેકન્ડમાં 25, ચોથી સેકન્ડમાં 35, એવી રીતે. અહીંયા સમાન અંતર કાપવું હોય તો કેટલો સમય લાગે? ટાઈમ ધીમે ધીમે ટાઈમ ઘટતો જાય. તમે જુઓ, કારણ કે અહીંયા માનો કે 1 × t એટલે ખાલી t થયું. √2 એટલે 1.41 - 1.41 t થયું. અહીંયા 1.73 - 1.41 0.32 સમથિંગ આઈ થિંક, મને ખબર નહીં એક્ઝેક્ટ 0.71. 2 - 1.41 એવી રીતે તમે કરતા હશો એટલે જવાબ તમારો ધીમે ધીમે ઘટતો હશે. ઓકે, તો આશા રાખું છું કે આ ટ્રીક હવે બંને મગજમાં બેસી ગયા છે. તો એક MCQ એવો જ છે કે 1 મીટરનો સમાન અંતર કાપવા માટે લાગતો સમય બધા માટે સમાન હોય અને = 2/g. આ ક્યાં થઈ ગયું છે ખબર તમને? મુક્ત પતનનો શોર્ટકટ વાપરી છે આ લોકો 2hg/c. h દેખાય ને 1 મીટર મૂકી. બધા માટે સમાન સમય લાગે? ન લાગે. √1 √2 3 હોય? ન હોય. આ હોય? ન હોય. q હોય? d હોય. એક વખત પૂછાઈ ગયેલો MCQ છે, પરંતુ મારે એના માટે તને આ શોર્ટકટ દેવી હતી તો એના માટે આ MCQ કરાવ્યો. ઓકે, હજુ 2-3 ટોપિક કરાવવાના બાકી છે, એ કરાવી દઉં. છે મોશન અંડર ગ્રેવિટીના જ, પણ એક નળમાંથી ટપકતું પાણી એક કેસ છે. પછી ઓલો જગલિંગ કરે ને, જગલર બોલ એક પછી એક હવામાં ઉલાડતો હોય, એક એનો કેસ છે. એવા 1-2 કેસ છે, એ કરાવી દો એટલે આજના લેક્ચર પછી આપણે પૂરો કરીશું. હવે જો ક્વેશ્ચન કેવો છે કે અ બોડી ફોલિંગ ફ્રોમ અ હાઈ ટાવર. ફોલિંગ એટલે મુક્ત પતન કરે છે. ફોલિંગ એટલે મૂકી દેવામાં આવે છે, ખાલી જસ્ટ મુક્ત પતન. ફ્રોમ અ હાઈ ટાવર ટ્રાવેલ્સ 40 મીટર ઇન લાસ્ટ 2 સેકન્ડ. હું જો ઇંગ્લિશમાં લખાવું છું પણ એકદમ ઇઝી ભાષામાં ઇંગ્લિશ હોય એવા જ ક્વેશ્ચન હું ઇંગ્લિશમાં લખાવું છું કે જેથી કરીને તમને થોડી પ્રેક્ટિસ થાય અને ઇન ફ્યુચર તમે કોઈ ઇંગ્લિશ મીડિયમનું પેપર સોલ્વ કરો કે સારી રેફરન્સ બુક ઇંગ્લિશમાંથી તમે સોલ્વ કરો તો તમને એ ટાઈમે પ્રોબ્લેમ ના આવે. મારો ઇન્ટેન્સ એ જ છે. હું એવું નથી બતાવવા માંગતો કે મને ઇંગ્લિશ આવડે છે, સમજી છે કે નહીં? મારું ઇંગ્લિશ મને ખબર છે, હી ઇઝ ને, સી ઇઝ ને, ઇટ ઇઝ ને, ધે આર ને, યુ આર ને, વી આર ને એવું જ આવે. હાઈ લેવલનું આપણને આવડતું નથી. પરંતુ તમને કંઈક આનાથી બેનિફિટ થાય. તમે ઇન ફ્યુચર તમે કોઈ રેફરન્સ બુક સોલ્વ કરતા હોય તો આજથી પ્રેક્ટિસ કરશું તો 2 વર્ષમાં તો ઘણું બધું ઇંગ્લિશ શીખી જશે. સમજાય છે?
એટલે મારો ઇન્ટેન્સ ખાલી એ છે કે થોડુંક તમને ઇંગ્લિશ પણ આવડે, અને બાકી કંઈ એવું કંઈ નથી કે આપણે ખોટા સીન સપાટા નાખો, સમજાય છે? માનો કે કોઈ એક ટાવર પરથી, ટાવર કેટલો છે? h ઊંચાઈનો ટાવર છે, અહીંથી કોઈ એક પદાર્થને મુક્ત પતન કરવામાં આવે, પ્રારંભિક વેગ કેટલો છે? 0 છે. ટાવર છે છેલ્લી 2 સેકન્ડમાં 40 મીટર અંતર કાપે. માનો કે છેલ્લી 2 સેકન્ડમાં કપાતું અંતર આટલું છે, આટલું ડિસ્ટન્સ કેટલું છે? 40 મીટર, અને આટલો ટાઈમ કેટલો છે? 2 સેકન્ડ. t બરાબર 2 સેકન્ડ. તો હવે તમે વિચારો, તો આખા ટાવરની ઊંચાઈ આપણે h લખીએ તો આટલું ડિસ્ટન્સ કેટલું હોય? h-40 હોય. આટલો ટાઈમ કેટલો હોય? t-2 હોય. આખાનો ટાઈમ ઉપર સુધી નીચે આવવા માટેનો લાગતો ટાઈમ t હોય, તો આટલો ટાઈમ કેટલો થાય? t-2. હવે શા માટે આની જરૂર પડી? કારણ કે તમે કોઈ પણ મુક્ત પતન કરતા પદાર્થની શોર્ટકટ તમે યુઝ કરશો, અથવા તમે ડાયરેક્ટ સમીકરણ યુઝ કરો, ચાલો આ s બરાબર ut -1/2 gt². તો એમાં પ્રારંભિક વેગ 0 મૂકશો એટલે s બરાબર -1/2 gt² તમે મૂકશો. હવે આ s ને પણ માઇનસ લખશો ને તમે, કારણ કે નીચે તરફ છે એટલે. તો હવે જે હું બોલું ને ધ્યાનથી આવડે, એ બધી વસ્તુ શરૂઆત ક્યાંથી થાય? જ્યાંથી તમે મૂકો છો એ બિંદુ તમારા માટે ઉગમ બિંદુ થાય. તો તમે અહીંથી કેલ્ક્યુલેશન કરવાની શરૂઆત કરો છો, એ વસ્તુ યાદ રાખજે. તમે જે ઇક્વેશન મૂકો છો એની શરૂઆત અહીંથી થાય છે. શા માટે? તમે જે બિંદુએ ઊભા છો એ તમારા માટે ઓરિજિન છે. તો ડાયરેક્ટ તમે આ કોન્સેપ્ટ યુઝ કરી શકો નહીં. તમે આની મદદથી તમે ઉપરના ડેટા બનાવ્યા, અને હવે અહીંથી તમે કોન્સેપ્ટ યુઝ કરો તો -h એટલા માટે મૂક્યા તમે કે ત્યાંથી નીચે તરફ આવશે એટલે સ્થાનાંતર કેવું થશે? માઇનસ થશે. તો કેટલું થયું? h-40 બરાબર -1/2. g દેખાય ને 5, સોરી 10, અને t દેખાય ને t-2². માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા. તો h-40 બરાબર, વોટ ઇઝ ધીસ? આ 5 છે ને, આ કેટલા થશે? તો આનું થઈ ગયું t² -40 + 4. હવે h અને t બંને છે, તો બંનેને તો કેન્સલ કેવી રીતે કરવા? બટ મારી પાસે એક રસ્તો છે. આખો ટાઈમ કેટલો લીધો તો આપણે? t. અને આખી ટાવરની ઊંચાઈ કેટલી લીધી? h. આખો ટાઈમ કેટલો લીધો? t. એમાંથી 2 આ ગયા અને 2 નો સરવાળો કરો, t થઈ જશે. તો આના માટે તમે સમીકરણ યુઝ કરો તો h બરાબર 1/2 gt² લખી શકું, કોઈને કઈ વાંધો ન હોય તો. s બરાબર ut + 1/2 at². s દેખાઈને અમે -h મૂક્યા હશે, u દેખાઈને 0 મૂક્યા હશે, એ દેખાય ત્યાં -g મૂક્યા હશે, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. h બરાબર 1/2 gt² થઈ ગયા. અને gt² ની કિંમત મૂકો તો g દેખાઈને 5 મૂકો તો h બરાબર હું 5t² લખી શકું. આમાં કોઈને કઈ ડાઉટ નથી. h બરાબર 5t² આખી મુસાફરી માટે થાય. તો જ્યાં h દેખાય ત્યાં હું 5t² મૂકી દઉં, બ્રેકેટ ઓપન કરી નાખો. તો ક્લિયર? 5t² ઉડી ગયા. 20t આ બાજુ આવ્યા, -6 પ્લસ થઈ ગયા. 60 પેલી બાજુ ગયા, 40 ને 20 60. તો t બરાબર 3 સેકન્ડ આવ્યો. ટોટલ t કેટલા આવ્યા? 3 સેકન્ડ આવ્યા. આખા મુસાફરીનો સમય 3 સેકન્ડ આવ્યો. તો h જોતું હોય તો કાંઈ નહીં, t દેખાઈને 3 મૂકી દો. h બરાબર 5t² તો છે જ. આન્સર. આમાં કોઈ ડાઉટ છે? તમને ખાલી ડેટામાં શું આવ્યું હતું? છેલ્લી 2 સેકન્ડમાં આટલું અંતર કપાય. તો એની મદદથી આપણે ઉપરનું સમીકરણ લખ્યું. શા માટે? કારણ કે મુક્ત પતનની શરૂઆત તો ઉપરથી જ થાય છે ને, તો ઓરિજિનથી સમીકરણ લખવાની શરૂઆત કરવી પડે. ડાયરેક્ટ તમે આના માટે યુઝ કરો તો ચાલે નહીં. એટલા માટે h-40 અને t-નો ટાઈમનો યુઝ કર્યો, એક સમીકરણ બનાવ્યું, અધવચ્ચે આવીને અટકી ગયા. પછી યાદ આવ્યું મારી પાસે આખી ઊંચાઈ h છે ને આખો ટાઈમ t છે, તેની મદદથી કેસ સોલ્વ કર્યો, પછી મૂકી દીધી કિંમત. ચલો, આમાં કોઈ ડાઉટ છે? નહીં. તો હવે જે નળવાળો જે તમને કેસ કર્યો તો પાણીના બૂંદ ટપક 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 પડે, એ કેસ સોલ્વ કરાવું છું. સરસ મજાનો કેસ છે, સમજવા જેવો. વ્યવસ્થિત ધ્યાન દઈશ ને તો આવડી જશે. અહીંયા ને અહીંયા કંઈ કરવું નહીં પડે. જો તમને એવું કીધું કે વોટર ડ્રોપલેટ્સ ફોલ્સ એટ અ રેગ્યુલર ટાઈમ ઇન્ટરવલ. પાણીના બૂંદ પડે છે રેગ્યુલર ટાઈમ ઇન્ટરવલ, સમાન સમયગાળાના અંતરે. અને આમે તમે ઇમેજિન કરો અને પ્રેક્ટિકલી તમે જોશો પણ ઘરે. માનો કે નળમાંથી પાણી ટપકતું હોય તો ધીમે 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 અમુક સમય પછી બૂંદ બને અને નીચે પડે, પછી પાછું બૂંદ બને અને નીચે પડે. એ બે બૂંદ બનવા માટેનો અને પડવા માટેનો સમય સમાન હોય. એક બૂંદ પડે પછી બીજું બૂંદ પડે ને ત્યાં સુધીનો ઇન્ટરવલ કેવો હોય? ટાઈમ ઇન્ટરવલ સમાન હોય. સમજાય છે કે નહીં? તો સમાન ઇન્ટરવલ ટાઈમમાં પડે તો સમાન સમયગાળામાં કપાતા અંતરનો ગુણોત્તર. થોડીક વાર પહેલા જોયો તેમ ગેલિલિયોના એકી અંકનો નિયમ. હા કે ના?
પરંતુ અત્યારે જે નળ લગાવેલો છે ફ્રોમ ટોપ લોકેટેડ એટ 27 મીટર હાઈટ, સોરી આ ગ્રાઉન્ડ છે, આ જ ગ્રાઉન્ડ છે આપણા માટે. ગ્રાઉન્ડ થી નળ કેટલો છે? 27 મીટર લગાવેલો છે. હવે સાંભળજો, હવે બહુ સિમ્પલ છે, ઇંગ્લિશ એટલું બધું અઘરું નથી. ઇફ ફર્સ્ટ ડ્રોપલેટ જસ્ટ ટચિસ ધ ગ્રાઉન્ડ, પેલું ડ્રોપલેટ છે જેવું ગ્રાઉન્ડને ટચ કરે, જસ્ટ એટલે ટચ કરે એ સમયે ફોર્થ ડ્રોપલેટ ઇઝ જસ્ટ અબાઉટ ટુ ફોલ, ચોથું ડ્રોપલેટ છે પડવાની બસ શરૂઆત થાય છે હજી તો, એટલે હજી છે નળ ઉપર પડવાની શરૂઆત કરશે ફર્સ્ટ જમીનને ટચ કરે ત્યારે. તો સેકન્ડ અને થર્ડ તો કંઈક વચ્ચે જ હોય કે ન હોય? આ સેકન્ડ હોય ને, એટલે આ થર્ડ હોય, આ સેકન્ડ હોય. ચલો ક્લિયર. કેલ્ક્યુલેટ ધ પોઝિશન ઓફ સેકન્ડ એન્ડ થર્ડ, બીજા અને ત્રીજાનો બેનું આપણે ડિસ્ટન્સ જોઈએ છે. હવે તમે વિચારો, સમાન સમયગાળામાં સમાન અંતર કાપે, તો આને તો આટલું અંતર કાપ્યું, એટલે આને તો એને 1, તમે આમ વિચારો ને તો જો આના માટે 1 રેશિયો, આ બે માટે 3 અને આ બે માટે 5 નો રેશિયો થાય. શા માટે આવું? શા માટે? કારણ કે સૌથી પહેલા પહેલું કોણ? પેલું ગુણ, તો એને સૌથી વધારે ડિસ્ટન્સ કાપ્યું કે નહીં? માનો કે આ ડિસ્ટન્સ S હોય અથવા તો D હોય, તો આને ડિસ્ટન્સ કેટલું કાપે? D. આ ડિસ્ટન્સ કેટલું કાપે? 3D. અને આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય? 5D. અરે યાર ના ખબર પડી. હા કે ના? કારણ કે જો પેલું બુંદ માનો કે નીકળ્યું, પેલું બુંદ નીકળી ગયું અને અહીંયા પહોંચ્યું અને ચોથું બુંદ નીકળવાની શરૂઆત કરે, એટલે માનો કે પહેલા બુંદ પછી બીજું બુંદ નીકળ્યું હોય ત્યારે અંતર કેટલું હશે? D. પછી બીજું બુંદ પછી ત્રીજું બુંદ નીકળે તો બીજું અંતર કેટલું કાપી નાખે? 3D. અને આ ચોથું બુંદ નીકળવાની શરૂઆત કરે તો આ ભાઈ પેલું બુંદ ક્યાં પહોંચી ગયું હોય? 5D અંતર બીજું કાપી નાખ્યું હોય. ટોટલ અંતર કેટલું કાપી નાખ્યું હોય? 5 ને 3 8 ને 9 D અંતર કાપી નાખ્યું હોય. આ બીજામાં જાય. ત્રીજા બુંદે ખાલી આટલું જ અંતર કાપ્યું, પાંચમા બુંદે બીજા બુંદે આટલું અંતર કાપ્યું ટોટલ, અને પેલા બુંદે ટોટલ આટલું અંતર કાપ્યું. કારણ કે માપવાનું તો અહીંથી હોય ને, એટલે ઓરિજિન થી. તો પેલા બુંદે કાપેલું ટોટલ અંતર કેટલું થઈ ગયું? 9D. પેલા બુંદે કાપેલું ટોટલ અંતર કેટલું થઈ ગયું? 9D. બસ પૂરું થઈ ગયો કોન્સેપ્ટ. કોન્સેપ્ટ આ જ હતો કે સમાન ઇન્ટરવલમાં બુંદ પડતા હોય તો ડિસ્ટન્સ કેટલું કાપે, એ જ કોન્સેપ્ટ છે. હવે પ્રોબ્લેમ તમારાથી ઈ ન થાય કે ઊંધું ન લખાઈ જાય, ઉપર 5D 3D નીચે ન લખાઈ જાય. શા માટે? સૌથી પહેલા પેલું બુંદ નીકળે, પહેલા સમયગાળામાં D અંતર કાપે, બીજા સમયગાળામાં 3D અંતર કાપે અને ત્રીજા સમયગાળામાં 5D અંતર કાપે. આને બે સમયગાળા મળે, એટલે પહેલામાં D કાપે, બીજામાં 3D કાપે, આને એક જ મળે એટલે D જ કાપે. અને આ તો હજી નીકળવાની તૈયારી છે. ચલો સમજાઈ ગયું? તો ફર્સ્ટ બુંદ માટે તમે વિચારો તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? 5 ને 3 8 ને 9D, અને ટોટલ હાઈટ કેટલી થઈ ગઈ? 27 મીટર. તો D બરાબર કેટલા આવ્યા? 3 મીટર. તો હવે નળથી ડિસ્ટન્સ ગોતું તો ક્યાંથી? નળથી બીજા બુંદનું સ્થાન છે એ કેટલું થશે? નળથી હો, જોજે નળથી લખ્યું છે 4D, કારણ કે 3D પ્લસ D 4D, અને D દેખાઈને 3 મૂકો તો 4 તેરી 12 મીટર. અને ત્રીજા બુંદનું સ્થાન ક્યાં થાય? તો કે ખાલી D, એટલે કે 3 મીટર. પાંચમા બુંદનું સ્થાન ક્યાં થાય? એટલે એ તો કહ્યું, પાંચમું બુંદ તો છે જ ને, હજી અંદર છે. પહેલા બુંદનું સ્થાન ક્યાં થાય? તો કે 9D 9 3 27, એ તો આપણે કર્યું હતું, જમીન ઉપર પહોંચી ગયું હતું ને. તો બોલો આમાં કોઈ ડાઉટ છે? નહીં. હવે એક છેલ્લો પ્રોબ્લેમ આજના લેક્ચરનો બાકી, એ છે જગલર. બોલ ઉછાળવાના છે, સરસ મજાનો છે, સમજી લઈએ. હવે નવો કેસ છે, એ છે કેસ ઓફ જગલિંગ. એકદમ પ્રોપર ધ્યાન દઈ દઈને સમજજે. માનો કે કોઈ જગલર છે, બોલ ઉછાળવાવાળો, 3 બોલથી જગલિંગ કરે છે. કેટલા બોલથી જગલિંગ કરે છે? 3 બોલથી. મને નથી આવડતું, 3 બોલથી જગલિંગ કરે છે. કોઈ પણ એક બોલ પહેલા વિચારો, માનો કે એક બોલથી જગલિંગ કરે. એક બોલથી જગલિંગ ના કરાય, એક બોલથી કેચ કરાય ખાલી. માનો કે કોઈ પણ એક બોલ હોય એને હું ઉછાળું, પાછો આ હાથમાં આવે તો સમય કેટલો લાગે? 2U/g. ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ, હેન્ડ ટુ હેન્ડ કેટલો સમય લાગે? 2U/g. ક્લિયર? હવે 3 બોલથી જગલિંગ કરે, સાંભળીએ. અને દરેક એક બોલને અહીંથી અહીં સુધી આવવા માટે લાગતો સમય 3 સેકન્ડ છે. ટોટલ ફ્લાઇટ ઓફ ટાઈમ ફોર 1 બોલ 3 સેકન્ડ છે. તો 3 બોલ વચ્ચેનું સેપરેશન કેટલું હોય? 1 જ સેકન્ડ નો હોય. વિચારો, ગયો 1 સેકન્ડ અહીં બોલ પહોંચે ને, અહીંથી બીજાને છોડવાનો, તો આ ઓલો અહીં પહોંચી જાય, પછી પાછો પહોંચે તો આ નીચે પહોંચે, ઓલો અહીંયા આવે ને આ ઉપર ચડી ગયો, પાછો અહીંથી ફેંકવાનો. 3 બોલથી જગલિંગ કરતા હોય તો, 2 બોલથી જગલિંગ કરતા હોય તો, અને 3 સેકન્ડનો ટાઈમ હોય તો બોલ ફેંકવાનો, 1.5 સેકન્ડ પછી બોલ અહીં પહોંચે તો અહીંથી બીજો ફેંકવાનો, તો ઓલો અહીં પહોંચી જાય, પછી અહીંથી પાછો ફેંકવાનો તો ઓલો અહીં પહોંચી જાય. બીજામાં ગયું 4 બોલ હોય અને 10 માનો કે 4 બોલ છે ને 8 સેકન્ડનો
ટાઈમ લાગે નીચે આવવા માટે. તો પ્રત્યેક 2 સેકન્ડ એક બોલને હવામાં ફેંકવો પડે કે ન ફેંકવો પડે? આ જગલીમનો કેસ ખબર પડી ગઈ કે નહીં? એક બોલને હાથમાં આવવા માટે લાગતો સમય કેટલો લાગે? 2u/g ટોટલ ફ્લાઇટ ટાઈમ. ક્લિયર? તો આપણો કેસ એવો છે કે જગલર જગલ્સ 4 બોલ, 4 બોલથી જગલિંગ કરે છે અને દરેક બોલને ઈચ બોલ ઇઝ થ્રોન વિથ 20 મીટર પર સેકન્ડ, 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. 4 બોલથી જગલિંગ કરે છે. ફાઇન્ડ આઉટ પોઝિશન ઓફ 3 બોલ, 3 બોલની સ્થિતિ દર્શાવો કે જ્યારે 1 બોલ ઇઝ અબાઉટ ટુ હિઝ હેન્ડ, એક બોલ એના હાથમાં હોય ત્યારે. તો પહેલા તો શું કરું? કુલ ઉડ્ડયન સમય લખી નાખું. કુલ ઉડ્ડયન સમય કેટલા બોલ માટે? એક બોલ માટે. એક હાથથી બોલને થ્રો કરે અને પાછો આ સાઈડના હાથમાં આવવા માટે લાગતો સમય કેટલો થાય? 2u/g એક બોલને. તો કેટલો જવાબ આવશે? 2 × 20/10, 4 સેકન્ડ જવાબ આવ્યો. 4 સેકન્ડ અને 4 બોલ. તો એક ઇક્વેશન બનાવી દો ચાલો. ટાઈમ ગેપ બિટવીન 2 બોલ્સ. કોઈ પણ 2 બોલ વચ્ચેનો ટાઈમ ગેપ્સ કેટલો થાય? તો કે ફ્લાઇટ ટાઈમ જે મળ્યો હોય એને નંબર ઓફ બોલ વડે ભાંગી નાખો. 3 સેકન્ડ મળ્યો અને 2 બોલ હોય તો 1.5 સેકન્ડ. 3 સેકન્ડ મળ્યો હોય અને 3 બોલ હોય તો 1 સેકન્ડ. 3 સેકન્ડ મળ્યો અને 5 બોલ હોય તો 3/5 સેકન્ડ. ટોટલ ફ્લાઇટ ટાઈમ કેટલો મળ્યો? 4 સેકન્ડ. બોલ કેટલા હે? 4. હવે છે ને થોડુંક ઇમેજિનેશન કરીએ. આને થોડીક વાર ચેકી નાખો. હવે તમે સમજી ગયા છો 4 બોલથી જગલિંગ કેવી રીતે થઈ શકે? વિચારો છીએ. માનો કે આ બોલ મારા હાથમાં છે. એક બોલને મેં ફેંક્યો હશે, 1 સેકન્ડ પછી અહીંયા હશે, બીજી સેકન્ડ પછી આ બોલ અહીંયા હશે, આ બોલ અહીંયા હશે, ત્રીજા બોલથી મેં ફેંકવાની શરૂઆત કરી હશે. એટલે અહીંથી અહીં સુધીનું ડિસ્ટન્સ તમે વિચારો તો 2 સેકન્ડ થાય. એના પછીની સેકન્ડે આ બોલ અહીંયા હશે, આ બોલ અહીંયા હશે, આ બોલ અહીંયા હશે અને અહીંથી ચોથો બોલ ફેંકવાની શરૂઆત કરી હશે. એટલે અહીંથી અહીં સુધીનું સેકન્ડ કેટલામું છે? 3 સેકન્ડ. ચોથી સેકન્ડે આ બોલ હાથમાં આવી જશે, આ બોલ અહીં જતો રહેશે, આ બોલ અહીં જતો રહેશે, આ બોલ અહીં જતો રહેશે. ચલો ક્લિયર? 3 બોલ થઈ ગયા. આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. આપણે પોઝિશન દર્શાવવાની છે, સ્થાનાંતર બતાવવાનું છે. તો પહેલા બોલ માટે તો કે 0 એ તો હાથમાં જ છે, ઇન હેન્ડ. બીજા બોલ માટે ut -1/2 gt², કારણ કે ઉપરનો વેગ છે એ પ્લસ લેશું આપણે, ઉપરનું સ્થાનાંતર પણ પ્લસ લેશું આપણે. તો 20ના વેગથી ફેંકવામાં આવે એને ટાઈમ મળે છે 1 સેકન્ડનો, -1/2, g દેખાય ત્યાં 10, 1 નો વર્ગ 1, 20 - 5 15 મીટર. એટલે આ જે સ્થાનાંતર આવ્યું ને એ 15 મીટરનું આવ્યું સ્થાનાંતર. ડિસ્ટન્સ નહીં, ઉપર કેટલો છે એ સોરી. આના માટે 2 સેકન્ડનો ટાઈમ મળે છે. -1/2, 20 × 40,